બધાય રોવે. મેં કીધું રોવો શું કરવા? હા મને દીકરી દઈ ગયા છે. સાચી વાત છે. મોટર બાંધીનું પણ આવ્યા એ રાયડું પણ તઈ મારી પાસે ખૂબ હતો મારા દઈ ઉપરવાળાને હા ઘરે બેઠા દઈ ગયા. પણ અને આ બધાય ઘરના રાયડું રોવે. મેં કીધું રોવા શું કરવા? મારા દેર બેર બધા બેઠા રહ્યા. એક મારા જેઠનો દીકરો આવ્યો. હે એ 2 જણા આવ્યા બીજું કોઈ નહીં. હે ઉપરવાળાની દયા. એટલે આ બાઈને રોકી હા લગ્ન કરી આવી એને હા. ઘેરે જાય. સમો લગ્ન કરાવ્યા મેં. હે હા. સારું સારું. થઈ ગયું ને હવે- અત્યારે છોકરી મળવી એ મુશ્કેલ છે તોય 2 થઈ ગયું. દીકરીઓ છે અમારે અને આ આવશે દીકરો આવશે ને તો પૂરું થઈ ગયા. હા. મારે કરાવી નાખવું ઉપર. સરસ. એટલે હું દેહમાંથી આવીશ. હે સમજ્યા? હા. મને તેડાવી. હવે કે બા આવશે આપણે કીધા હા. હા તો સારું થયું તમે આવ્યા એ. વાહ. અમને ઘડીક મન રાજી રહે અમારું. હા. તમે દેશમાંથી આવ્યા ને તો અમને બહુ ગમ્યું. આનું તને 3 ગણું મળવાનું તો સંભાળજે. મારે દુબાઈ કહેવાય હું મેં ઓપરેશન કરાવ્યું ને ન્યાય મારા ફોટા લીધા હો. મને કે ફોટો દીધો દુબાઈ કહેવાળામાં. સારું કહેવાય. ઓપરેશન કર કોઈ કેટલા માણસ 1 લાખ 1.5 લાખ માણસ એની માલી કોઈ મારો ફોટો આવ્યો હે સારું કહેવાય સારું કહેવાય. રાજકોટ. રાજકોટમાં. ભગવાનની દયા હોય ઉપરવાળાની તો આવે. સાચી આવે. વાત. ના ન આવે. હું શું કહું છું તમને, તમારી તબિયત પાણી સારા છે ને? તબિયત પાણી સારા છે ને? હા. હા એ સાહેબે કીધું તમારામાં નખમાં રોગ નથી મળે. સારું કહેવાય. મને ડાયાબિટીસ નથી કાંઈ વસ્તુ ન. મારા 80 વર્ષ થયા. હા હા મેં રાજા સાઈ જોઈ એટલે રાજા સાઈને ખેજડી ખાધેલી. આ જમ્યો અસ્કાન એ બધી મને ખબર. સારું કહેવાય હો મારી. સારું કહેવાય. પણ કાંઈ વાંધો નહીં. હવે છે ને બા તમે આવ્યા ને તો અમને ખૂબ રાજીપો થયો છે. અને આમે તે આ બા વહી ગયા પછી આ બા થોડાક આવ્યા એમના બેન. એટલે તમે તો મારા માસી થાવ છો. અમને એવું હતું નહીં કે તમે આવશો પણ તમે આવ્યા ને તો અમને ખૂબ ગમ્યું. હવે હું તમને મૂકી જાઉં છું બસ સ્ટેશને. ત્યાંથી હું ડ્રાઈવરને ભલામણ કરી દઈશ એ તમને ત્યાં ઉતારી દેશે અને છોકરો લઈ જાય છે તમને. હો હું જરા બાને મૂકી આવું. વ્યવસ્થિત મૂકી આવજો અને બસના ડ્રાઈવરને કહેજો 100 રૂપિયા આપજો અને કહેજો કે અમને હોખણા ઉતારી દે, કારણ કે એમને સંભળાતું નથી અને બોલવામાં થોડી તકલીફ થાય છે. હો જાઓ. ના ના તું ચિંતા કરમાં. હું ત્યાં બધી ભલામણ કરતો આવીશ અને બા આરામથી ઘરે પહોંચી જશે. ચાલો બા. જય શ્રી કૃષ્ણ. મને એમ જાનમાં તો તારે હું આલી આવે મારા 80 વર્ષ થયા. કેટલા? હા હા હિરલ હવે કેટલી વાર જો ને મારા ઓફિસે જવાનું મોડું થાય છે. ચા બની કે નહીં? અરે ચા બની ગઈ છે. શું તમે રોજ ઉતાવળે જાઓ છો? શું કરું, જલ્દી ફટાફટ નાસ્તો કર. ભાઈને થોડું મોડું થશે તો મારે જલ્દી પહોંચવું પડશે ને ઓફિસે. રોજ તમારું એકનું એક રૂટિન હોય. જલ્દી ચા બનાવો, જલ્દી નાસ્તો કરો, મારે ઓફિસે જવાનું છે. આ શું છે રાજ રોજનું? આ મોટા ભાઈ ક્યાં ગયા છે? અરે એ તો મોટા ભાઈ છે ને આ માસી બા આવ્યા હતા ને એને બસ સ્ટેશને મૂકવા ગયા છે. બોલો. તો મારે એમને મોડું થશે તો હું જલ્દી પહોંચી જાઉં ને ઓફિસે. થોડું ઘણું કામકાજ થતું થાય ત્યાં ભાઈ આવી જશે. સાંભળો, આ મોટા ભાઈએ આ એટલું જ કામ કરવાનું. માસી બા આવે તેને મૂકવા જવાનું, મામા આવે તેને મૂકવા જવાનું, બધાને મૂકવાનું જ કામ કરવાનું કે પછી કઈ કામ ધંધો કરવાનો? અરે આવે તો મૂકવા પણ જવું પડે ને. તું પણ શું હિરલ, તું આ બધી મારી સાથે કંકાટ ના કર. તું મને ચા નાસ્તો ફટાફટ બનાવી દે એટલે હું ફટાફટ નીકળું અહીંયાથી. હા, તમને તો હવે એવું જ થશે ને કકડાટ કરું છું, પણ હું જે કહું છું ને એ સાચું જ કહું છું. આ મોટા ભાઈને કાંઈ કયો કે કામ ધંધે લાગે, નકર તમારે આખા ઘરનો ઠેકો નથી લેવાનો. સારું સારું, હું આવે ને એટલે મોટા ભાઈને કહીશ. હવે તું ચા બનાવ ને. કહી દીધા. આજ દિવસ સુધી કીધું છે ને, હવે કહેવાના હતા. કહી દેશ મોટા ભાઈને. લો એ કહી દીધું એટલે બધું આવી ગયું એની અંદર. એ બધું તમે કઈ ઠેકો નથી લીધો ઘરમાં. એને ઘરમાં ધ્યાન આપવું પડે, નહીતર આ બિઝનેસ ક્યારે પડી ભાંગશે ને એની કાંઈ ખબર નહીં પડે. ને તમારા ભાભીને કહેવું પડશે કે મોટા ભાઈને વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ મોકલો ઓફિસે. હા. ભાભી, ભાભી, આ શું સવારમાં તમે ખુરશી ઢાળીને બેસી ગયા બહાર? તું કોની સાથે વાત કરે છે એ તો તને ખબર છે ને? હા, મારા મોટા જેઠાણી સાથે વાત કરી રહી છું.
તો હું ખુરશી પર બેસું તો તને વાંધો શું છે? અરે બહુ વાંધો છે. આમ સવારમાં છે ને ઘરની વહુઓને ખુરશી લાગીને બેસવાનું ન હોય, ઘરમાં હજારો કામ પડ્યા હોય. મારે જે સવારમાં કરવાનું હતું એ કામ મારું થઈ ગયું એટલે હું બેઠી છું. અને તને શું આટલી બળતરા છે? અને મેં હમણાં જ રાજભાઈને જતા જોયા, એ હમણાં ઓફિસે ગયા છે અને તારા જેઠ એ પેલા માસીને મૂકવા ગયા છે. ને તારે શું છે? સવાર બપોરને સાંજ બસ જોર જોરથી બૂમ બરાડા જ કરે છે. આ છેલ્લા 1 મહિનાથી જોઉં છું તારું વર્તન બદલાઈ ગયું છે. મારું વર્તન તો ભાભી એટલે બદલાનું છે કે ઘરના કામનો ઠેકો તમે મને આપી દીધો. આ બિઝનેસનું કામ બધું મારો ઘરવાળો કરે તો પછી આ મોટા ભાઈને તમારે કરવાનું શું છે ઘરમાં બીજું બાકી? અચ્છા, એટલે હું ઘરમાં કંઈ નથી કરતી ને મારો વર ઓફિસમાં કંઈ નથી કરતો, તું એમ કહેવા માંગે હા, છે? એ જ કહેવા માંગુ છું અને જે સત્ય છે ને એ જ કહું છું તમને અત્યારે. મને એ નથી સમજાતું કે તું આવું કઈ રીતે બોલી શકે. આ જે આપણો ધંધો છે ને સૈયારો, એ બધો તારા મોટા ભાઈએ જ વસાવ્યો છે. અને આહાહા, તમે કેવી વાત કરો છો કે આખા ઘરનું બધું જ કામ તમે અને મારા મોટા ભાઈ જ કરતા લાગે છે. બોલો, હવે બિઝનેસ બી મોટા ભાઈ વિકસાવ્યો. હા, તો એમને જ કર્યો છે ને. અને અત્યારે નાના મોટા વ્યવહારિક કામ હોય તો એ એમને સંભાળવા પડે. અને તને ખબર છે પહેલાં બાપુજી એક્સપાયર થઈ ગયા, પછી બા ગયા, તો હવે ઘરની જવાબદારી મોટા તરીકે એમની આવે તો વાત વ્યવહારમાં રહેવું પડે, પ્રસંગો પૂરા કરવા પડે. એમાં થઈ શું ગયું? તો વ્યવહારમાં બધા મોટા વ્યવહાર ન કરે. કોઈક દિવસ અમને બંનેને ક્યાંક મોકલાય, જ્યાં હોય ને તો મોટા બાપા મોટી માથે ન વયું જવાય. અમને કોઈ વાંધો જ નથી, તમે લોકો જાઓ ને તો પણ આવી રીતે વાત નહીં કરવાની. આટલા વર્ષોથી સૈયારા રહ્યા, કોઈ દિવસ ઝઘડા નથી થયા અને અત્યારે છેલ્લા 1 મહિનાથી તું વાતમાં ઝઘડે છે. પરમ દિવસે કહે છે કે ભાભી શાકભાજી 100 રૂપિયાનું જ લાવવાનું, હા એનાથી ઉપર 1 રૂપિયાનું નહીં લાવવાનું. એટલે તું હવે વાતનો હિસાબ રાખીશ? હિસાબ તો રાખવો જ પડે. મને રાજ કહે છે કે મોટા ભાઈ સેજ પણ એમને હેલ્પ નથી કરતા, તો હું બધું એ જ કરશે તો ક્યાં સુધી પહોંચી રહેશે બિઝનેસ? અચ્છા, અત્યાર સુધી આખો બિઝનેસ તારા મોટા ભાઈએ જ સંભાળ્યો છે અને રાજભાઈ કદાચ મહિનો વધારે મહેનત કરી લેશે ને તો કાંઈ ખાટું મોડું નહીં થઈ જાય. ગમે ત્યારે તમારી ચોટલી ઊંચી રાખો, ક્યાંક અમારું તો સાંભળો કે ના કે મારી દેરાની સાચી છે એમ. અચ્છા, અમારી ચોટલી ઊંચી એમ અને તું ખોટી. અને ત્યારે મેં તને ક્યારે ખોટી કીધી છે? હા, આ તો એ જ થયું ને ભાભી. મને લાગે છે તું કોઈની ચડામણીમાં આવી ગઈ છે. આ તું જે રીતે વર્તન કરી રહી છે ને, પરણીને આવીને ત્યારે આવી નહોતી. બા બાપુજી હતા ને ત્યારે તારો સ્વભાવ આવો નહોતો, પણ આ બાના ગયા પછી તો સાવ બદલાઈ ગઈ છે. જેમ કે તમે પણ પેલા આવું નહોતા કરતા, ખુરશી ધારીને બેસી જતા હવારમાં, છેક સુધી મને કામ કરાવતા ત્યારે હું નહોતી બોલતી. અરે, અત્યારે હું જોઈ રહી છું ને તમારા બધા નાટક, એટલે હું બોલું છું. અરે પણ ઘરના બધા કામ મેં કરી નાખ્યા છે. અને રહી વાત રસોઈની તો એને હજુ વાર છે. અને કદાચ હું 10 મિનિટ અહીંયા બહાર બેસી ગઈ તો થઈ શું ગયું? તમારી સાથે તો સવારમાં વાત કરે જ બેકાર છે. હું રાજને જ વાત કરું છું, તમારી સાથે વાત કરું મારું મગજમારી નથી કરી. સવારમાં હું જાઉં છું. આને થઈ શું ગયું છે? રોજ કોઈને કોઈ વાતમાં મગજમારી કરે છે. ક્યારેક ઓફિસની વાતને લઈને ઝઘડો, ક્યારેક ઘરની વાતને લઈને ઝઘડો. અરે આવું તો એ ક્યારેય નહોતી કરતી, પણ હવે એનું વર્તન બદલાયું છે. લાગે છે કંઈક રસ્તો આનો કાઢવો પડશે. હિરલ બહુ ખરાબ વર્તન કરે છે દિવસે ને દિવસે. સમજાતું નથી મને તો. बहुत प्यार करते हैं तुमको सनम. આ જો બાને મૂકે એવું છો, અને ડ્રાઈવરને પણ ભલામણ કરી દીધી છે અને 100 રૂપિયાની પટ્ટી આપી દીધી ડ્રાઈવરને. એટલે બાને ત્યાં માસી બાને છે ને એકદમ શાંતિથી ઉતાર દેશે અને છોકરો ત્યાંથી એમનો લઈ જશે. માસી બા રાજી બહુ થયા અને બહુ આશીર્વાદ દેતા હતા. હેલો, હા હું તને કહું છું, કેમ મોઢું તારું લટકેલું છે? શું થયું કહીશ મને? શું કહેવાનું તમને, જવા દો ને. મને સમજાતું નથી આ હિરલના મગજમાં ચાલી શું રહ્યું છે. કેમ? હિરલે શું કર્યું? શું કર્યું તમને ખબર છે? હિરલ હમણાં હું થોડી વાર પહેલાં બહાર બેઠી હતી તો આવીને મનમાં આવે ને એવું બોલી ગઈ છે મને કે ઘરના કામ હું કરું છું, ઓફિસ મારો વર સંભાળે છે, તમારે અને મોટા ભાઈએ બસ આરામ જ કરવાનો છે, કંઈ કામ કરવાનું જ નથી.
જેમ ફાવે એમ બોલતી હતી. પણ મેં એને કહ્યું કે અત્યાર સુધી ઓફિસ તમે જ સંભાળી, આ ધંધાને તમે જ આગળ લાવ્યા. પણ એ તો કે બધું રાજભાઈ જ કરે છે. મને એક વાત નથી સમજાતી કે એમણે આ કીધું કોણે કે આ ઓફિસ રાજ એક જ સંભાળે છે, હું ત્યાં કાંઈ કામ નથી કરતો? એમ હિરલને કઈ રીતના ખબર પડી? અને શું એ હકીકત છે? એમને ખબર છે? અરે મેં કહ્યું કે અત્યાર સુધી તારા મોટા ભાઈ જ સંભાળતા હતા, પણ આ વાત વ્યવહારમાં જવું પડે. હવે બા બાપુજી નથી રહ્યા એટલે થોડું કામ રાજભાઈ સંભાળી લે તો એમાં વાંધો શું છે? તો મને કે બધું મારો વરસ સંભાળે છે, તમે લોકો કાંઈ કરતા જ નથી, તમે હસબન્ડ વાઈફ તો બેઠા બેઠા ખાલી રોટલા તોડો છો મફતના. અને જો રાજભાઈ જ કહેતા હતા એને કે મોટાભાઈ ઓફિસમાં ધ્યાન નથી આપતા. હવે આ બાબતને લઈને જો ઘરમાં વધારે યુદ્ધ થયું ને તો યાદ રાખજો, આ ઝઘડો કંઈક નવું સ્વરૂપ આપશે. હં, રાજ એવું કહેતો હતો કે હું ઓફિસ પર કાંઈ કામ નથી કરતો? એવું હિરલનું કહેવું હતું કે રાજભાઈએ એવું કહ્યું. પણ જો જે હશે એ મને નથી ખબર, પણ તમે રાજભાઈ સાથે આજે વાત કરજો, નહીંતર આ વાત વધી શકે છે. મેં ક્યારેય રાજભાઈને એવી રીતે નથી જોયા, હંમેશા હસતા મોડે જ જોયા છે. પણ છેલ્લા 1 મહિનાથી આપણા ઘરની અંદર કંઈક ને કંઈક બાબતે હિરલ મગજમારી કરે છે. અરે જો સૌથી પહેલાં તો રાજની વાત કરું ને તો મને નથી લાગતું કે આ રાજ મારા વિશે હિરલને પણ એવું કહેતો હશે. અને આ હજી આપણા ઘરમાં અવસાન થયું છે, જે આ બા વહી ગયા ને એને હજી 6 મહિના નથી થયા. અને 6 મહિનામાં આ ઘરમાં છે ને જો આવી વાદાગોત ચાલશે ને તો મેં જ્યાં સુધી આ બધા લોકોના અનુભવ કર્યા છે ને ત્યાં સુધી આપણા ઘરની પડતી આવવામાં વાર નહીં લાગે. એટલે આ ઘરમાં છે ને બધાએ બને ત્યાં સુધી શાંતિ જ રાખવી. હું તો શાંતિ જ રાખવા માંગુ છું, પણ પછી હિરલ નાના મોટાની મર્યાદા ભૂલી જાય તો પછી મારે પણ મારી મર્યાદા મૂકવી પડે. પણ હું એમ કહું છું કે તમે રાજભાઈ સાથે વાત કરજો, જેથી કરીને આ વાત બહુ આગળ ન વધે. અને જો રાજભાઈને પણ એવું જ લાગતું હોય ને કે તમે ઓફિસમાં અને હું ઘરમાં કંઈ કામ નથી કરતી તો એમની સાથે બેસીને થોડી ડિસ્કસ કરજો, નહીંતર આ વાત અઘરી થશે. હં, જો તું છે ને રીચા શાંતિ રાખજે. હવે હિરલને છે ને આમાં મને એવું લાગે છે કે જરૂરથી છે ને કોઈની ચડામણી છે તો જ આ વસ્તુ થાય. અને મને તો આ માસીબા આવ્યા હતા ને તો મનમાં થોડી આમ હળવાશ લાગતી હતી કે હાલો આ 6 મહિનાથી આપણા બા વહી ગયા છે, ઘરમાં અવસાનનો આ માહોલ છે અને માસીબા આવે તો થોડું આપણે હળવાશ એવી લાગણી ભવાતી હતી. પણ હવે છે ને આ મને એવું લાગે છે કે આ પાછું આ ઘરમાં પાછા ડખા શરૂ ન થાય ને તો સારું. હા, વડીલોના ગયા પછી આ ઘર પેલું કહે ને છાયા વગરની છત થઈ ગઈ છે. સમજાતું નથી શું કરવું ને શું ન કરવું. છતાંય તમે રાજભાઈ સાથે વાત કરી લેજો. હું છે ને ઓફિસે જઈને રાજ જોડે હમણાં વાત કરી લઉં છું. ત્યાં સુધીમાં તું મારા માટે થોડો ચા ને નાસ્તો લઈ લે ને એટલે હું ચા ને નાસ્તો કરીને ઓફિસે જાઉં. સારું. રાજ આજે તો હું થોડો ઓફિસે લેટ આવ્યો હતો. હા, એ તો ખબર હતી. તમે માસીબાને મૂકવા ગયા હતા ને? હા હા એટલે અને આ કનુભાઈનું જે પાર્સલ હતું તે મોકલાઈ દીધું? હા, કનુભાઈનું પાર્સલ મોકલાવી દીધું, રેખાબેનનું પાર્સલ મોકલાવી દીધું, અને અનિતાબેનનો હમણાં ફોન થયો, વાત થઈ હતી બરોબર. એનું રસ્તામાં જ છે, હમણાં જ પહોંચી જશે. ક્યાં વાત હે, તું છો ને એટલે મારે ઓછી ઉપાધિ છે. જો તું ઓફિસે હતો ને તો આ માસીબાને મૂકવા જઈ શક્યો. ના ના, સાચી વાત. અને માસીબા આપણા ઘરે રોકાણ હતા બરોબર, તો આપણી એવી ફરજ આવે કે આપણે એને બસ સ્ટોપ સુધી મૂકી જઈએ બરોબર. કેમ કે ગૌઢા માણસ બરોબર, કઈ બસમાં બેસવાનું, ચડવા ઉતરવાનું એ બધી જ પ્રોબ્લેમ થાય. એટલે તમે મૂકવા ગયે તો સારું જ થયું ને મોટાભાઈ. અને એમ પણ ઓફિસે તમે શીખવાડ્યું છે તો હવે તો હું બધું હેન્ડલ કરી જ લઉં છું. સાંભળ જો તું ખોટું ન લગાડતો. એમાં શું લગાડવાનું ખોટું મોટાભાઈ, બોલો ને. આજે એક તો માસીબાને સવારમાં મૂકવા ગયો હતો અને જ્યારે ઘરે આવ્યો ને ત્યારે મને તારી ભાભીએ એક વાત કરી. એનું મોઢું છે ને થોડું પડેલું હતું. કેમ, શું થયું? તારા જે વાઈફ છે ને હિરલે કાંઈક એમને કીધું હશે બરાબર. મને નથી સમજાતું. અને એ પાછું એવું પણ કહેતા હતા કે આ ઓફિસમાં રાજ એવું કહેતો હતો કે મોટાભાઈ કશું કામ જ નથી કરતા, હું જ બધું કામ કરું છું. ના મોટાભાઈ, મારે તો એવું કહેવાનું હતું જ નહીં. માત્ર મેં તો એવું એને સવારમાં કીધું કે હિરલ તું ફટાફટ મને ચા નાસ્તો બનાવી દે તો હું જલ્દી ઓફિસે જાઉં. મને તો ખબર જ હતી કે તમે માસીબાને મૂકવા જવાના છો, તો હું ઓફિસે જઈ અને દીવાબત્તી આ તે કરું ત્યાં તમે પહોંચી જાઓ. અરે મારા ભાઈ, મને તારા પર વિશ્વાસ છે પણ આપણા ઘરમાં
આ જે અણબનાવનું બને ને અને પેલું કહેવાય ને કે વાત જો પડી રહી ને આ રોટલા પડે રહે બરાબર તો બી વાસી થઈ જાય છે તો આ વાત પડી રહી તો વાસી થઈ જાય ને એ પછી મોટું રૂપ લઈ લે એટલે મને એવું લાગ્યું કે હું મને વિશ્વાસ છે રાજ ઉપર કોઈ દિવસ મારો ભાઈ મારા વિશે એવું બોલે નહીં પણ મને એવું થયું કે હું તારી સાથે ડિસ્કસ કરી લઉં ને તો ચોખવટ થઈ જાય તો મને ખબર પડે કે આ ભાઈઓ આપણી સાથે આપણી જે બૈરાઓ છે કે ગેમ નથી રમતી ને તને આમ કે ને આમ કે અને જો રાજ હિરલનો સ્વભાવ કદાચ એવો હશે પણ તું એમને જરા સમજાવજે કે હજી આપણા ઘરમાં જે અવસાન થયું ને બા વહી ગયા ને 6 મહિના પણ નથી થયા તો આપણે બધા શોકની પેલી લાગણી અનુભવતા હતા અને જ્યાં માસીબા આવ્યા ને તો થોડું આપણા મનમાં હળવાશ આવી બરાબર એટલે મારી ફરજમાં બને કે આપણે માસીબાને આવ્યા હતા તો મૂકવા તો જવા પડે ને પાછા એ સાંભળતા પણ નથી એટલે તું ઓફિસે જો એટલી મદદ કરે છે તો હું એવું બધું કામ કરી શકું છું બરાબર ના મોટા ભાઈ અને રહી હિરલની વાત તો એ ખાલી બોલી નાખે મનમાં કાંઈ ના હોય છોડો ને હવે આ બધી ડિસ્કશન આપણે બૈરાનું નાનું મોટું પકડીને બેસીને મોટા ભાઈ તો ના ચાલે અને રહી વાત હિરલની ને તો હું એને સમજાવી દઈશ કે મારી સાથે જે વર્તન કરે ને એ તમારી સાથે ના કરે બસ ભાભી સાથે ના કરે અને એને આ બધી વાતની શું ખબર હોય કે આ બિઝનેસ તમે મોટા ભાઈ ઊભો કર્યો છે બરાબર અને આજે અમે લોકો આપણે જે ફેમિલીમાં રહીએ છીએ આપણે જે માહોલમાં રહીએ છીએ અને જે આપણે ઓફિસમાં કામ કરીએ છીએ એને શું ખબર હોય સાચી વાત છે પણ આ તો મારે તારી સાથે ચોખવટ કરી હતી ને એટલે મને ખબર હતી કે તું કોઈ દિવસ આવું ના બોલે ચાલ તું મનવાની તું ઘરે જઈએ ચાલ હા હું તને પછી ફોન કરું છું મૂક હા કોણ છે આ ગાડીમાં હા હા આ તો વિજયભાઈ સાથે સાથે સાલી સાહેબા પણ આવ્યા છે હા આ મોટા ભાઈને કોઈ સાયકલે ઠોઠડું આપે એમાંય નથી તો આટલી મોટી BMW કોણે આપી હશે મારે જાણકારી લેવી જ પડશે કે આ BMW આપવાવાળું છે કોણ હમણાં જાઉં ઘરના હિસાબમાં રિંકલ તું અચાનક અરે રીચાબેન મને એમ થયું કે તમે સરપ્રાઈઝ આપો એટલે અચાનક આવી હા, બહુ સારું કર્યું તું આવી ગઈ તો ઘરે મમ્મી પપ્પા અને ભાઈ ને બધા મજામાં છે ને બસ બધા મજામાં પણ હા હું તો મજામાં છું પણ આમ અચાનક શું કામ અહીંયા આવી અરે રીચાબેન તમને ખબર નથી કે કાલે ફઈના છોકરાનું લગ્ન છે હો લે હું તો ભૂલી જ ગઈ હતી અને તમે મને કાંઈ નથી કહેતા અને આ છે ને કેમ છે મજામાં અને ફોન બંધ કર્યો કે પછી એમ જ આવી ગઈ મેં કીધું તમને બેને સરપ્રાઈઝ આપું વાહ રે વાહ ભાભી તમારી બેન સરપ્રાઈઝ આપે કેમ હા આપે જ ને એ બેન હોય એને સરપ્રાઈઝ મળે ન હોય એને શું મળે એટલે તમે મેણા મારો છો ના ટોણા મારું છું મેણા તો મારી લીધા હતા પણ એમાં તને સમજાયું નહીં ને એટલે મારે ટોણા મારવા પડ્યા અરે કાંઈ વાંધો નહીં મોટા ભાભી તમને કઈ ખબર છે આ ઘરની પાછળ બહુ મોટી BMW છે મોટા ભાઈ આ BMW કોની છે કોઈને નથી અમે જસ્ટ હજી કાલે જ લીધી હે એકચ્યુઅલી એવું હતું કે આ તારી બેનનો મારા પર ફોન આવ્યો કે આપણે કાલે ફઈના છોકરાના લગ્નમાં જવાનું છે તો મને એમ થયું કેમાં જઈશું પછી મને એમ થયું કે આ BMW ની એક વાત ચાલે છે ને તો લઈ લઉં અને તમને સરપ્રાઈઝ આપવા માટે એમને સીધો લઈને જ આવું અહીંયા BMW અને આ મોટા ભાઈ લે આ નવી જ લાગે નહીં હા તો BMW મોંઘી હશે નહીં મોંઘી જ હોય ને BMW નહીં BMW છે 35 લાખની ગાડી છે સેકન્ડમાં છે ને તો પણ હા સેકન્ડ અને BMW એ તો નવી લેવા જાય ને તો 70-80 લાખ રૂપિયા થાય તમને તો આ નવાની કિંમત ખબર છે ને તો નો હોય ને ઓકાત તો કઈ નહીં પણ ગાડીઓની કિંમત તો ખબર જ હોય અમને કદાચ ભવિષ્યમાં બિઝનેસ આજે વધાર્યો સારો એવો અને BMW લેવાની થઈ તો મારી કિંમત તો જાણવી પડે ને હા જાણવી પડે હો. આ હિરલ છે ને સપના તો આપણે મોટા જ જોવાના હા. નાના સપના નહીં જોવાના અને આમે તમે પાછા ભણેલા
હા એટલે સપના તો મોટા જ જોવાય આપણે. હા જોયું ભાભી આ તમારી હારો મોટા ભાઈ પણ મેળા મારવા માંડ્યા મને હવે કાંઈ મેણા નથી મારતા. તને તો સાચી વાત પણ ખોટી લાગે છે. આજકાલ મેણા ટોણા તો તું મારે છે અમને. બસ તમે લાગ આવે ને એટલે બોલવાનું મુકતા જ નથી ક્યારે. હા લાગ આવે ને બોલવાનું તુંય નથી મૂકતી ને. તારું જોઈને જ તો હું શીખી છું. અરે તમે શાંતિ રાખો અને બળતરા ન કરો. આ હું છે ને ઘરની નથી લઈ આવ્યો, આ મારા મિત્ર પાસેથી લઈ આવ્યો છું. લગ્નમાં જવાનું છે ને એટલા માટે. એ તો ખબર જ હતી મોટા ભાઈ, તમે નો કયો ને તોય, કેમ કે તમારી કેપેસિટી તો નથી જ આવી મોટી ગાડી લેવાની. હા કેપેસિટી ક્યાંથી હોય? આખી જિંદગી મોટા ભાઈએ બધાનું કર્યું જ છે ને. બહેનો પરણાવી, બા બાપુજીને હાચે, અને હવે નાના ભાઈને ને એની વહુને હાચવે છે. પછી અમારી કેપેસિટી થતી હોય ને તોય ના થાય. એટલે ભાભી તમે એવું કહેવા માંગો છો કે અમે ઘરના કોઈ સિંહ ફાળો છે જ નહીં? આ જેટલું બધું તમે કરો છો એ બધું જ તમે બે જણા ભેગા થઈને જ કરો છો? ના સિંહ ફાળો તો તમારો અને રાજભાઈનો છે. તમે બંને વત્તા અમારા ઘરનો ઉદ્ધાર કરો છો. બાકી અમે લોકો તો મફતના રોટલા તોડીએ છીએ. આમ તો તમે ઝઘડો ઘરમાં કરો જ છો, પણ તમારી બેન આવી છે ત્યારે તો મોઢામાં મગ ભરો. હા મારી બેનને ખબર પડે ને કે મારી દેરાણીનો જીબડો કેટલો લાંબો છે, જેઠાણી હાથે કેવું વર્તન કરે છે, એટલે બોલવું પડે. અને જો તને એટલી બધી ચિંતા હોય તો મારી બેન આવી છે તો તારે તારો જીબડો અંદર રખાય ને. અરે મારો જીબડો તો અંદર જ છે. અરે હિરલ, તમે આ બંને શું વાતનું વતેસર માંડ્યું છે? હવે હું મિત્રની ગાડી લાવ્યો એમાં તમે એટલી બધી ભેજામારી માંડી છે, તો હું ઘરની લાવું તો તમને કેટલી બળતરા થશે. એ બળતરા ન થાય, પણ કોકની તમે ગાડી લાવ્યા છો ને તો કે એક્સિડન્ટ ન કરતા, નકર લાખના 12,000 ઘરમાં થાય. હા આ શુભ બોલ ને. અમે સારું કંઈ કરતા હોઈએ એમાં તને બધું ખરાબ જ દેખાય ને ખરાબ જ બોલવું છે. હાલ રિંકલ ચલ મારી રૂમમાં. હા જાઓ. હું અહીંયા બેહીને શું કરું? હું જાઉં રસોડામાં. હવે બેન યાર ગપાટા મારશે ને મારી બુરાઈઓ કરશે ની સામે. બીજું કામ શું છે ભાભીને? હા બસ રાજને કઈ કામ નહીં. ઓફિસેથી ઘરે આવે ને તો સીધા રૂમમાં આવી જાય અને મોબાઈલ મંત્રે. બીજી કાંઈ તમારે ખબર પડે ઘરની? અરે હિરલ, હવે વળી શું થયું નવીનમાં કે રાડે રાડ થઈ છે તું? શું નથી થયું ને ઈ કયો. શું નથી થયું? હું નથી થયું ને ઈ તમને હવે કહું. બધું થઈ ગયું ઘરમાં. અરે હવે શું થયું? મોટો ભવાડો શું કરવા કરે છે અને શું થયું હિરલ? તું કેમ રાડું નાખે છે સવારની? રાડું ન નાખવું તો પ્રેમથી બોલું, અને આમાંય ઘરમાં ક્યારે પ્રેમથી બોલે ને એવું કઈ થતું જ નથી. શું થયું બોલ હવે? શું થયું? મોટા ભાઈની હારી રિંકલ આવી છે. હું વાત કરી? રિંકલ ક્યારે આવી? તમે આમાં તમે આટલા હરખ પદોડા ક્યાં થાવ છો? એની હાડી આવીને તમને એનો હરખ થાય છે એટલો બધો? અરે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આમ હરખ તો થાય જ ને. એમાં શું થઈ ગયું? અને રિંકલની વાત, અરે હું ને રિંકલ તો ઘણી વખત અમે ખબર છે ભાઈના લગ્નમાં અમે બહુ મસ્તી કરતા હતા. એટલે અમે લોકોને એક બધી જ ખબર છે. હું નખરા કરીને બધી ખબર છે, પણ મેન મુદ્દાની વાત ઉપર આવો. આ તમારી મોટા ભાઈની સાડી આવી છે એનો તો કાંઈ વાંધો નહીં, પણ મેડમ BMW કારમાં આવ્યા બોલો. કારમાં? અરે પણ આવી કાર તો આપણી પાસે છે જ નહીં. આપણી પાસે નથી, પણ આ તમારા મોટા ભાઈ છે ને એ કોકની ઉછીની લઈ વાપરવા. BMW બોલો. નગર એને કોઈ સાયકલ ઠોઠડું આપે એમ નથી, પણ આ BMW IP કોણે હશે? અને IP હશે તો આનું મોઢું જોયું નહીં હોય કે BMW ચલાવવા વાળું છે કે નહીં એમ? અરે હિરલ, તને મોટા ભાઈની ખબર નથી. એનો અમારા બિઝનેસ ઇન્ડસ્ટ્રીની અંદર બહુ મોટું નામ છે અને રહ્યા જૂના જાણીતા, બરોબર. એટલે લોકોએ એના કોઈ ફ્રેન્ડે આપી હશે, પણ શું થયું? સારું થયું ને. હમણાં પ્રસંગમાં જવાનું છે આપણે, કઈ લોકલ ગાડીમાં ને કઈ બસ પકડીને જવાનું, તો સારું થયું ને. આપણે બધા સાથે જઈશું. એ ગામમાં વટ પાડવા આટું છે ને BMW કોકની ન લઈ આવાય. ઘરની છે ને સ્વિફ્ટ હોય ને તોય ચાલે. અરે બાપા ચાલ, આપણે સ્વીટમાં જઈશું, બસ એને જવા દે. હવે તું ફટાફટ ચા બનાવી દે. મને તારા હાથની ચા બહુ મીઠી લાગે છે. હવે છે ને મસ્કા નથી શીખવા. રોજ ચા તો બનાવું છું ને તો બનાવી દઈશ, પણ આ જો તમારા મોટા ભાઈએ આ નવો ખર્ચો લાવ્યો ને ઘરમાં તો હારા વાત નથી રહી. આ BMW ભટકાવશે ને તો 2,000 ને 3,000 નો ખર્ચો ન થાય કાંઈ. ના તારી વાત સાચી છે. હું ભાઈને કહીશ અને ધ્યાન રાખશે. ચલો હું એમની સાળીને પણ મળી લઉં. ત્યાં સુધી તું ચા બનાય. તમારે એની હાડીને મળીને ક્યાં જવું છે પણ? અરે આપણા ઘરે કોઈ આવ્યું હોય તો હાય હેલો તો કરવું પડે ને. એ મેં હાય કાલે સવારે એને શું લાગે કે રાજના ઘરે ગઈ તો રાતો ઘરની બહાર જ ના નીકળ્યો? બોલો,
આમ કેટલું આમ બોલે કેટલું લાગે એનું મેં છે ને હાઈ હલવે કરી દીધું અને એને છે ને ભાભીના રૂમમાં મૂકી દીધી છે બરાબર બરાબર કાલ સવારે છે ને તમે મળી લેજો આટલું બધું નથી કે મળવાનું એને હરખાઈ તેમાં એ સારું મારી માં નહીં જવું બસ મારી માં નહીં હું તમારી માં નથી એ સારું ભૂલ થઈ ગઈ હવે જા તું જલ્દી રસોડામાં આ લોકોને તો કેવું જ બેકાર છે મોટા ભાભીને કહે તોય વાંધો આને કહે તોય વાંધો કોઈને કાંઈ ઘરમાં કહેવાતું જ નથી બધો એનો જ કક્કો સાચો આ ખર્ચો ઘરમાં આવશે ને મોટો ત્યારે જ ખબર પડશે તમને હં. ખબર નહીં આ હિરલના મનમાં શું ચાલે છે અને આજકાલ તો એનું વર્તન જ બદલાઈ ગયું છે નક્કી કાંઈ લાગે છે કે કોઈ એની કાન ભમાણી કરતું લાગે બાકી હિરલ તો આવી હતી જ નહીં આ થોડાક સમયથી એનું વર્તન બહુ બદલાઈ ગયું છે મારે કંઈકનું કંઈક કરવું જ પડશે હા મમ્મી હું પહોંચી ગઈ છું બેનના ત્યાં જ છું. અરે રિંકલ હાય ક્યારે આવી રિંકલ તું ક્યારે આવી અરે તું અચાનક અને આવી રીતે સરપ્રાઈઝ આપી મને તો હમણાં જ રેલે કીધું અરે કાલે ફઈના છોકરાનું લગ્ન છે ને એટલા માટે આવી છું. ના ના અરે વાહ મને તું એમ તો છે કે બધાને સરપ્રાઈઝ આપું. વાહ સરસ હો અને તું તો પેલા જેવી જ એટલી બ્યુટીફુલ લાગે છે ને કાશ જો મારા લગ્ન ના થયા હોત ને તો રિંકલ હું ફરીથી તારી સાથે લગ્ન કરી લેત અરે તમે પણ બદલી ગયા છો. શું કરીએ સમય અને સંજોગ આપણને બદલાવી જ નાખે છે પહેલા થોડાક પતલા હતા હવે થોડીક. હા શું કરીએ લગ્ન પછી આ હિરલ મને બહુ સારું સારું ખવડાવે છે ને એટલે થોડી બોડી વધી ગઈ છે કેવું ચાલે લાઈફમાં? બસ તું મારી લાઈફમાં હોત ને તો કંઈક બીજું જ હોત તને ખબર છે લગ્નના દિવસે જ્યારે તે મોજડી સતાડી ને ત્યારે મારું ધ્યાન જ હતું પણ તારી સાથે ફ્લર્ટ કરવા માટે મેં થોડું નાટક કર્યું કે ક્યાં છે મોજડી નહીં કેવા મજાના દિવસો હતા એ અરે તમારા સાથે લગ્ન માટે હું તમને કેટલી વાર કીધું અને તમને કેટલી વાર કીધું તું પણ તમે સમજ્યા જ નહીં. શું કરું બધું હતો ને કે તારા આંખના ઈશારાને હું સમજી ના શક્યો ચાલો છોડો ના હવે જે છે એને એક્સેપ્ટ કરવાનું. ના ના એ વાત સાચી છે હો પણ રિયલી આજે પણ જે દિવસે મેં પહેલે દિવસે તને જોઈતી હતી ને એવી જ રૂપાળી લાગે છે એ જ તારી આંખોની નમણાશ એ તારા હોઠ આ તારા ગાલ તું તો જરાય બદલાણી નથી અરે બસ બહુ તારીફ ના કરતા એ તો મારી હિરલબેન છે ને એને ગુસ્સો આવશે. ના આવે હો મારી હિરલ તો લાખોમાં એક છે એને તો ગુસ્સો ક્યારેય ના આવે ગુસ્સો નો આવે કા જો અરે હિરલ તું હા હું સ્વયં અહીંયા પોતે પ્રગટ થઈ ગઈ જો ને હું તારા જ વખાણ કરતો હતો અને તું આવી ગઈ અને મેં તમને શું કીધું હતું કે તમારે અત્યારે મોટા ભાઈની સાડીને મળવાનું નથી તો પાછું ક્યાંથી અહીંયા આવવાનું અરે થયું? આની બાજુમાં બોલવાની શી જરૂર છે એટલે મને એની બીક છે ના ના એવું બીકની તો વાત જ ક્યાં છે કારિંકર અને તમે આ હું ઈલોની વાતો કરતા હતા ના ના આ તો અમને ઘણા સમય પછી અમે મળ્યા ને તો એકાબીજાને મતલબ આવી જૂની યાદો તાજા કરતા હતા બસ બીજું કાંઈ હતું નહીં આમ ઊભા થાવ એટલે તમને બધી જૂની યાદો તાજા કરે ઊભા થાય ચાલ કાલે મળીએ હા ચાલો. અને તું શું બેઠી છો અહીંયા રૂમમાં જઈને આરામ કર હજી હમણાં ગયા અને આટલી વારમાં પાછો ફોન હા બોલો અરે રીચા અરે બોલો ને હજી હમણાં તો ગયા અડધી કલાક પહેલા અને તરત ફોન પણ કર્યો અરે એવું શું કામ પડ્યું મારી વાત તો સાંભળ હવે હું શું કહેતો હતો આ તારા ખાતામાં કેટલાક રૂપિયા પડ્યા છે ખાતામાં રૂપિયા પણ અચાનક તમને એકાઉન્ટના રૂપિયાની જરૂર શું કામ પડી અને તમે તો આ BMW લઈને માર્કેટમાં ગયા હતા ને તમે મને કહેતા હતા કે આવતીકાલે જવાનું છે તો આપણે ગિફ્ટ લઈને આવીશું આમ તેમ પણ કર્યું શું તમે એ તો કયો અરે તું સાંભળ ને આ હિરલ કહેતી હતી ને કે આ BMW તમે કંઈક ઠોકતા નહીં આ છે ને આ કાળા બધા શબ્દો છે ને હાચા પડે આ છે ને
હવે શું કહું તને? શું કહેવા માંગો છો? સીધે સીધું બોલો ને, મને કંઈ સમજાતું નથી. એકચ્યુઅલી હું અત્યારે છે ને ગેરેજમાં છું અને મારી ગાડી ઠોકાઈ ગઈ છે. મેં તમને ના પાડી હતી ને, મેં કહ્યું હતું ને કે આપણી ગાડી લઈને જાઓ. હા, જે વસ્તુ લેવાની છે એ તમે લઈને આવી જાઓ, પણ તમે ના માન્યા. તમે એકના બે ન થયા, એમાં ને એમાં ગાડી ઠોકી. અરે સાંભળ ને, એક તો મને મારો મગજ અત્યારે ઠેકાણે છે નહીં, એક તો ગાડી ઠોકાઈ છે અને આમ બી હવે તારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે કે ને? અરે પૈસાની ક્યાં કરો છો? મારા ખાતામાં ગમે તેટલા પડ્યા હોય, પણ તમે એમ કહો ને કે ખર્ચો કેટલો કર્યો? અરે સમથિંગ 1 લાખ રૂપિયા જેવો ખર્ચો થશે રીચા. એટલે હું તને પૂછું છું કે તારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે કે ને જલ્દી મને. 1 લાખ જેટલો ખર્ચો? હે ભગવાન! હા, 1 લાખ જમા કરતા મને 6 મહિના નીકળી જાય છે અને તમે એક જ ઝાટકે કહી દીધું 1 લાખ રૂપિયા. ઓ માં, હું તમને ના પાડું ને એ કામ તમે પહેલું કરો. અને એમાં પણ હિરલની કાળી જબાન, એને લીધે આ વસ્તુ થઈ છે. એને કાંઈ ગમતું જ નથી ને, આપણું કંઈ સારું થાય એમાં એને બધું ખરાબ જ કરવું હોય છે. મૂકો ફોન. મારા એકાઉન્ટમાં ગમે તેટલા રૂપિયા હોય, હું 1 રૂપિયો નહીં આપું. તમને મેં કીધું તું કે આ ગાડી લઈને આવો, તમે મોટા ઉપાડે આવ્યા હતા ને. મારી વાત તો સાંભળ. મારે કંઈ નથી સાંભળવું. અરે અહીંયા લાખ રૂપિયા દેવા પડશે. હું મારા મિત્રની ગાડી લાવ્યો છું, જેમ લાવ્યો છું એમ તો એને બરાબર કરીને દેવી પડશે ને રીચા, સમજ ને. તમારે જે કરવું હોય ને એ કરો, હું કંઈ નથી જાણતી. બસ મને એટલી ખબર પડે છે કે હું તમને ગાડી માટે રૂપિયા નહીં આપું, કારણ કે મેં નહોતું કીધું કે તમે ગાડી માટે રૂપિયા લાવો, બરાબર? અરે રીચા, મારી વાત તો સાંભળ. મારે કંઈ નથી સાંભળવું, ફોન મૂકો. રીચા, અરે રીચા. સમજાતું નથી. જે કામ ના પાડીએ ને એ પહેલું કરવા જોઈએ. કહ્યું હતું કે આ BMW જેટલી મોંઘી ગાડી લઈને નહીં જાઓ, પણ માને કોણ? લગ્નમાં જવું છે તો દોસ્તારની ઉધાર ગાડી લઈ આવ્યા. હવે ત્યાં ઉધાર ગાડી લઈને લોકોને બતાવીને શું કામનું? આપણી પાસે જે હોય એ કામનું. પણ ના, અમને હીરોગીરી જ કરવી છે. મને તો સમજાતું નથી કરવા શું બેઠા છે. 1 લાખ રૂપિયાનો ખર્ચો, મારા બંગડી વેચાઈ જશે. હા મોટા ભાઈ, બોલો ને. અરે રાજ શું કરે છે? બસ કંઈ નહીં, ઘરે જ છું, બોલો ને. ઘરે છે? અરે હું તને શું કહું, તારી આજુબાજુમાં કોઈ છે તો નહીં ને? ના, કોઈ નથી. કેમ, શું થયું? મારે કામ હતું રાજ. એકચ્યુઅલી એક વાત કે ને, તારા ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે? અરે મારા ખાતામાં તો ઘણા બધા પૈસા છે, પણ શું થયું એ તો કહો મોટા ભાઈ. અરે તું કોઈને વાત નહીં કરતો. એકચ્યુઅલી હિરલે જેમ કીધું હતું ને એમ જ થયું છે યાર. મારાથી છે ને પેલી મારા મિત્રની ગાડી લાવ્યો હતો ને, હા હા, એમાં થોડું ઠોકાઈ ગયું છે, એક્સિડન્ટ થયું છે ને, તો એમાં 1 લાખ રૂપિયા જેવો ખર્ચો છે. એટલે અરે કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, એ પૈસાની તમે ચિંતા ના કરો. તમને તો કંઈ થયું નથી ને? તમને તો કંઈ વાગ્યું નથી ને? અરે ના ના રાજ, એટલી બધી ચિંતા નહીં કર. મને કશું નથી થયું, પણ બસ મારે પૈસાની જરૂર હતી. 50,000 રૂપિયા થાય તો મોકલે ને, બીજા તો હું એડજસ્ટ કરી લઉં છું. 1 લાખ રૂપિયાનો ખર્ચો છે યાર. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે ગેરેજમાં જઈને ગાડીને રિપેરિંગ કામ ચાલુ કરવાવી દો અને હું પૈસા હમણાં તમને ટ્રાન્સફર કરું છું. અને તમે કોઈ ચિંતા ના કરતા પૈસાની, હું મોકલું છું. આપણા અકાઉન્ટમાં ઘણા બધા પૈસા છે. બસ તમને કાંઈ નથી થયું ને? ના ના રાજ, મને કશું નથી થયું ને. આમ જો સાંભળ, તું અત્યારે કોઈને વાત નહીં કરતો અને બસ ફટાફટ મારામાં પૈસા મોકલ બસ. એ સારું લ્યો મોટા ભાઈ, મોકલો. હમણાં જ તમને ટ્રાન્સફર કરું છું ગૂગલ પ્લે. હા ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોને ગૂગલ પે કરવા છે તમારે? અરે હિરલ, એમાં એવું થયું ને, મોટા ભાઈની ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો. હા, તો હું ઈ જ કહેવા આવી હતી. મેં કીધું તું ને કે મોટા ભાઈ BMW લઈને આવ્યા છે ને તો ક્યાંક એક્સિડન્ટ ન થઈ જાય. પણ મારી વાત માને જ કોણ? માને તો કહેવાય ને કે વધારવું પડે, એટલે માનાય નહીં કા? અરે થઈ ગયો હવે હિરલ, છોડ ને હવે. અને તું ભગવાનનો પાર માન કે ભાઈને કાંઈ નથી થયું. ભલે ગાડી ઠોકાણી તો ઠોકાણી, અને રહી 50,000 કે 1 લાખની વાત, તો એ તો અમે કમાઈ લઈશું હિરલ. 50,000 ને લાખની વાત તમને હું આમ ભાજી મૂળા લાગે છે? આમ ચણા મમરા લાગે છે કે ચણા મમરા 2 રૂપિયા લેવા આવી જાય એમ? એ કેટલું મહેનત કરો છો ને હવારે તમે, ત્યારે આ 50,000 ને લાખ રૂપિયા ભેગા થાય. પણ તને ખબર નથી હિરલ કે આ બધો બિઝનેસ ભાઈનો છે, અને ભાઈએ જ અત્યાર સુધી મને હેલ્પ કરી છે. તો નકરું અત્યારે ભાઈ 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 કરો માં તમારી વાહે કાંઈ નહીં વધે.
અને જો ભાઈ આવાના ખર્ચા લાવશે ને તો રાજાના રજવાડે ખૂટી જાય પછી આપણા. અરે એ વાત પછી લે, પહેલાં હું ભાઈના પૈસા ટ્રાન્સફર કરી દઉં. એ રહેવાનો કાંઈ જરૂર નથી, અને એને કરવું હશે ને તો બહારથી એડજસ્ટ કરશે. 1 રૂપિયા નથી આપવાનો. હિરલ, આપણે બધા એક જ મકાનમાં અને એક જ ઘરમાં રહીએ છીએ, તો બિઝનેસમાં જેમ પ્રગતિ થાય તો આપણે આગળ આવ્યા, અને અત્યારે એના દુઃખમાં ભાગ આપણે નહીં આપીએ. હવે દુઃખ એનું જાણી જોઈને દુઃખ ઊભું કર્યું છે. પેલા ના જ પાડ્યા, એ ખબર ન પડે કે કોકની ગાડી લઈને ન અવાય, અને તમને એમ લાગે ને બધું હૈયારું છે તો કરો ભાગ. અરે આમ હું મોટા ભાઈને કેવી રીતે કરી શકું કે ઘરના ભાગલા પાડે? મારાથી આ પાડવા નહીં પડે, સમય જાય ને એટલે બધું ભાગલા પાડવા પડે. અને કોઈ દિવસ આખી જિંદગી 2 ભાઈઓ સાથે રહ્યા નથી અને રહેવાનાય નથી. સારું, એ બધી વાત પછી. અત્યારે તું, મારું મગજ કાંઈ કામ નથી કરતું. અત્યારે તું જા, મારા માટે ચા બનાવ. બનાવું છું, પણ 1 રૂપિયા ભાઈના ખાતામાં ટ્રાન્સફર થવો ન જોઈએ. નકર મારા જેવી ભૂંડી કોઈ નથી, સમજ્યા ને? એ સારું. હે ભગવાન, આ હિરલને શું થઈ ગયું છે? અને આ ઘરમાં શું થવા બેઠું છે? રોજે રોજ કંકાટ. હવે તો મને પણ આ ઘરમાં નથી ફાવતું. ખબર નહીં કેમ આવું બધું મારી સાથે થઈ રહ્યું છે. અને આ ઘર માટે આ સારું ના કહેવાય. રોજના કંકાટ, એ ઘર તોડવાની વાત રહી. અને હિરલને કેમ સમજાવું કે આ બધું મોટા ભાઈનું જ છે. જો એ સમયસર મને ભણાવ્યો ગણાવ્યો ના હોત તો હું અત્યારે આ પોઝિશન પર ના હોત. પણ હિરલને નહીં સમજાવી શકું. હે ભગવાન, તમે જ કંઈક રસ્તો બતાવજો કે હું મારી પત્નીને અને મારા પરિવારને સંભાળી શકું. હા, પેલા વેપારીઓ જેના પૈસા બાકી છે ને, આ કનુભાઈ, આ ગોવિંદભાઈ, આ પૈસા જ નથી આપતા. પૈસા જવા દો. તમે એક કામ કરો, આ ફાઇલને મૂકો અને મારું એક કામ કરો તમે. શું કામ છે તારે? બોલ. જો સાંભળો, આ મેં જે મોબાઈલ લીધો હતો ને, એ 3 વર્ષ પહેલાં લીધો હતો, અને હવે તો છે ને એની ડિસ્પ્લે પણ કામ નથી કરતી. આમ ઘડીએ છે ને મોબાઈલ હેંગ થાય છે. તો હું શું કહું છું, મને સરસ મજાનો નવો આઈફોન અપાવી દો ને. આઈફોન લેવો છે તારે? તારું મોઢું જોયું જ તે કાચમાં? તમારું મોઢું જોયું છે તમે કાચમાં? હા, હું માંગું એટલે હું ખરાબ, અને તમે આ લાખ રૂપિયાની ગાડીમાં ખર્ચો કરી નાખો એનો વાંધો નહીં, અને હું કદાચ લાખ રૂપિયાની વસ્તુ માંગું તો હું ખરાબ થઈ ગઈ ને મને મોઢું બતાવો છો. હું કંઈ જાણતી નથી, મને મોબાઈલ જોઈએ એટલે જોઈએ. અરે આ તે જે ફાઇલ મારી બંધ કરીને એમાં કોની પાસે પૈસા લેવાના છે ને એ જ જોતો તો. પૈસા પાર્ટી પાસેથી આવતા નથી. એક તો મારો મગજ કામ નથી કરતો, ગાડી એક તો ઠોકાણી, એમાં લાખ રૂપિયા માંડ કરીને મેં કર્યા છે. હવે તું કે મારે ફોન લેવો છે, ક્યાંથી કાઢું પૈસા? ક્યાંથી કાઢું એટલે એ તો કરવા પડે હો. બાયડીને લગ્ન કરીને લાયા હોય ને તો ખર્ચા કરવા પડે. તારી પાછળ એટલો તો ખર્ચો કરું છું, હવે ફોનમાં પાછો ખર્ચો કરવાનો? અરે વાહ, મારી પાછળ બહુ ખર્ચા કરો છો ને. મને તો જાણે સોનેથી મળી દીધી તમે. જાઓ હવે, મને આઈફોન જોઈએ એટલે જોઈએ, આજે ને આજે જ જોઈએ. તું આવીને ત્યારે તારો વજન છે ને ખાલી 60 કિલો હતો, અત્યારે 160 કિલો. શા માટે ખબર તને? કે આપણા ઘરમાં બધું સારું તે ભોગવ્યું છે ને એટલા માટે, અને મેં તને સારી હાચવી છે ને એટલા માટે. અને તું કહે છો કે મને સારી હાચવતા નથી, મારી પાછળ ખર્ચો નથી કરતા. હા, વજન વધવાથી કંઈ ખર્ચાનું ના થઈ જાય. એ તો મને આ પેલી જંક ફૂડ ખાવાની આદત પડી હતી ને એના લીધે વજન વધ્યું છે. એ બધું છોડો ને તમે મને એમ કહો ને કે મને તમે આઈફોન લઈ આપો છો કે નહીં, હા કે ના? તું સમજ ને મારી પ્રોબ્લેમ. મારી પાસે સારું ચલો, તમે આઈફોન નહીં લઈ આપો ને તો વાંધો નહીં. માર્કેટમાં હમણાં છે ને એક 55,000નો સરસ મજાનો મોબાઈલ આવ્યો છે, મને ખબર છે. હું તમને લઈ જાઉં, તમે મને અપાવી દેશો ને? રીચા, હું જે ફોન વાપરું છું ને એ પણ માત્ર 12,000નો છે. હા, પણ તમે 12,000નો વાપરો એનો વાંધો નહીં, પણ મારા માટે તો 55,000નો જ મોબાઈલ જોઈએ. અને હું ક્યાં દર વર્ષે મોબાઈલ લઉં છું, 5-7 વર્ષે મોબાઈલ લઉં છું. હવે એ કંઈ ખર્ચો લાંબો ન કહેવાય ને. આજકાલની ફેશન છે મોબાઈલ સારો જ વાપરવાનો. બોલો, ક્યારે અપાવો છો? હવે મારી પાસે પૈસા આવશે ને ત્યારે હું છે ને કંઈક એડજસ્ટ કરું છું તારો ફોન લેવા માટે. પૈસા આવશે એટલે? તો પૈસા નહીં આવે ત્યાં સુધી હું મારે આમને આમ બેસી રહેવાનું એમ?
શું થયું મોટા ભાભી કેમ રાડો નાખો છો? કંઈ નહીં રાજભાઈ, આમને કોને મને નવો મોબાઈલ જોઈએ છે. મારો મોબાઈલ જૂનો હેંગ થાય છે અને આમને મને અપાવો જ નથી. શું મોટા ભાઈ, ફોનની જ વાત છે ને તો અપાઈ દો ને ભાભીને ફોન. હા, અરે જોયું? રાજ આ દિયર છે ને મારા, એ જ મારી તરફ છે. બાકી તમે તો ખાલી પરણીને આ ઘરની અંદર છે ને શોભાના ગાંઠિયા તરીકે મૂકવા લાવ્યા છો, બાકી કાંઈ નથી. તને ખબર છે જ્યારે BMW ગાડી ઠોકાણી હતી ને ત્યારે મેં તારી પાસે પૈસા માંગ્યા હતા, ત્યારે તે નહોતા આપ્યા. આ રાજને પૂછ, રાજે મને આપ્યા હતા. હા તે આપે, રાજભાઈના એકાઉન્ટમાં વધારે હશે તો આપે રાજભાઈ. અને ભાભી તમે ટેન્શન ના લો, ભાઈ ના લઈ દે ને તો હું લઈ દઈશ. બસ આપણે આજે જ જઈશું માર્કેટમાં અને તમારે જે ફોન જોઈએ ને એ હું લઈ દઈશ. પણ હા, તમે આ માટે હિરલને ના કહેતા, ખોટી કકડાટ કરશે. એ ફોનવાળી, આ તારી પાસે પૈસા ક્યાંથી આવે છે એમને ફોન લઈ દેવાના? મારી પાસે નથી ને. અરે મોટા ભાઈ, અત્યારે માર્કેટની અંદર સારામાં સારી લોન સિસ્ટમ આવી ગઈ છે. 10,000 આપીને ફોન લઈ આવવાનો. કેમ ભાભી? પણ થોડા કરતા આપણે લોન ચૂકવી દેવાની. હા જોયું, આવી અક્કલ દોડાવો. કાંઈ વાંધો નહીં રાજભાઈ, ચાલો આજે ને આજે જ આપણે નવો મોબાઈલ લઈ આવીએ. અને આમનામાં શું બુદ્ધિ? આમનામાં ખાલી એટલી બુદ્ધિ છે કે પાર્કી ગાડી લાવી અને એનો એક્સિડન્ટ કરી દેવાનો અને પછી લાખ રૂપિયા બગાડવાના. પણ બૈરી પાછળ લાખ રૂપિયા બગાડવાના આવે ને તો એમને પેટમાં ગોદા વાગે છે. તારા હસબન્ડની ક્રેડિટ સારી હોય ને તો જ કોઈક BMW આપે, નહીં તો કોઈ W નો આપે. ખબર છે તને? હા ક્રેડિટ તો બહુ છે ને, બહુ ક્રેડિટ છે. તો તમારા ભાઈબંધે એમ કેમ ન કીધું કે લાખ રૂપિયા માફ કરું છું, તારી ક્રેડિટ બહુ છે એટલે હવે રહેવા દો ક્રેડિટ વાળા, તમારી બહુ ક્રેડિટ જોઈ. અરે છોડો ને ભાભી, ભાઈને કાંઈ નથી થયું ને એ બસ છે. અને રહી ગાડીની વાત તો આપણે એનું સોલ્યુશન થઈ ગયું છે. છોડો, તમે એ બધું છોડો, ટેન્શન છોડો, ફોન તમારો પાકો ડન. તો ચલો મસ્ત મારા માટે ચા બનાવી આપો અને ભાઈની માથાકૂટ છોડો. સારું રાજભાઈ, તમારા માટે સરસ મજાની ચા બનાવું છું, પણ અમને તો છે ને પાણી નહીં આપવું. હવે દાંત ભીડમાં તારું ચોકઠું જે બેહારેલું છે એ પડી જશે. અરે મોટા ભાઈ, તમે શા માટે ભાભીને આવી રીતે પૂછવો છો? અને આ ફોન માટે આવી નાની બાબતમાં આપણે જો ઘરમાં ઝઘડા કરતા રહીશું ને તો પછી પતી ગયું. અરે ઝઘડાની વાત નથી રાજ. અને રહી પૈસા તો આવે ને જાય ભાઈ, અને રહી આ નાના મોટી ફોનની વાત, એ થઈ જશે. અને પૈસાનું શું છે મોટા ભાઈ, પાછા રળી લઈશું. તને ખબર છે ને આ 3 વેપારીનું મોટું પેમેન્ટ બાકી છે. અને એનો મને આજે ફોન હતો, એ પેમેન્ટ કાલે આવી જશે, બરોબર? આપણા અકાઉન્ટમાં જમા થઈ જશે. અરે યાર, એવું તો મને 5 વાર કીધું કે કાલે આવી જશે, પણ નથી આવતા યાર. એટલે તો મારું મગજ કામ નથી કરતું. આ તારી ભાભીને એટલે તો મારે ફોનની ના પાડવી પડે છે યાર. તમે ટેન્શન ના લો, આજે એવું હશે ને તો આપણે રૂબરૂ પાર્ટીને જઈને મળી આવશું. હા, એવું કરવું પડશે. ભાઈ તમે ટેન્શન લો માં, ચલો રેડી થઈ જાઓ, આપણે ઓફિસ માટે નીકળીએ. વાવ, કેવી સરસ સેલ્ફી આવે છે. આ મારા દિયર એક જ છે જે મને સમજી શકે છે. કીધું ને તરત આજે મોબાઈલ હાજર પણ કરી દીધો. ભાભી, આ તો અડધું સફરજન એટલે આ તો એપલનો મોબાઈલ છે. હા પણ આ તારા હાથમાં નથી શોભતો, આ મારા હાથમાં જ શોભે. નથી શોભતો બરાબર છે, તમારા હાથમાં શોભે તો મારા હાથમાં ન શોભે, એનું શું કારણ? એનું કારણ કંઈ નહીં. આ છે ને મેં આજે જ લીધો છે ને નવો મોબાઈલ છે, નજર નહીં લગાવતી. આ તારી નજરથી તો છે ને મારો મોબાઈલ ખરાબ થઈ જાય છે. બોલો, એટલી બધી નજર મારી ખરાબ નથી કે તમારો મોબાઈલ ખરાબ થઈ જાય, પણ મને એ વાત સમજાવો કે એપલના મોબાઈલના પૈસા આવ્યા ક્યાંથી? મારા લાડલા દિયરે મને અપાવ્યું, અને એ પણ લોન પર. તમારા લાડલા દિયરે અપાવ્યો અને એ પણ લોન ઉપર, અને હું એની પત્ની હોવા છતાં પણ મને 12,000નો મોબાઈલ અને એના મોટા ભાભીને આ લાખ રૂપિયાનો મોબાઈલ. વાહ, એકને ગોળ અને એકને ખોળ. ગોળ અને ખોળની વાત ના કરીશ. અને તને ખબર છે ને કે આ 3-4 વર્ષથી એકનો એક મોબાઈલ વાપરતી હતી. તને તો ગયા વર્ષે જ નવો લઈ દીધો, અને મને લઈ દીધો એમાં તારું ગયું શું? ગયા વર્ષે લઈ દીધો એમ ને ભાભી? ગયા વર્ષે મને લઈ દીધો ને 12,000નો મોબાઈલ લઈ આપ્યો. આ તમારી જેમ એપલના ડબલા નથી લઈ આપ્યા. હા તો તારે મંગાય તો તને મળે. આ મેં માંગ્યું અને મારા દિયરે કીધું કે લોન પર મળી જશે તો લઈ આપ્યો. એમાં ખોટું શું છે? ખોટું તો કાંઈ જ નથી. આ તમે ઘરમાં જે કરો છો ને એ બધું સાચું કરો છો, અને જે અમે બોલીએ અમે જે કરીએ ને એ જ ખોટું. કેમ? આજે તમારે છે ને ફેસલો થઈ જ જાય, આ પાર કે ઓલા પાર.
હા હા આ પાર કે પેલે પાર સારું જ છે. આમે રોજ રોજના કકડાટ તો ઘરમાં થતા જ હતા અને આ પાર કે પેલે પાર કરી જ નાખવું છે. હા હા કરી જ નાખો અત્યારે. અરે હિરલ શાંતિ રાખો, શું થયું જરા વાત કરશો મને? અરે શું થયું? તમે તો બોલશો જ નહીં. આ મને માંડ આ 4 વર્ષે આ એક એપલનો મોબાઈલ અપાવ્યો, એમાં એના પેટમાં તેલ રેડાયું, તે મારી જોડે ઝઘડો કરવા બેઠી. એટલે હું કહું છું કે હવેથી આપણે છૂટા એટલે અલગ જ રહેવું છે. હા છૂટા ને છૂટા. હા છૂટા એટલે છૂટા. એક કામ કરો રાજભાઈ, આ તમારી બાયડીને લઈને છે ને રહેવા જતા રહો બીજે. લે શું કામ અમે બહાર જઈએ? જેટલો આ ઘરમાં તમારો હક છે ને એટલો મારો પણ હક છે. અચ્છા તને હક જોઈએ છે પણ કોઈ કામ નથી કરવા અને હકની વાત શાની કરે છે તું? ચાલ ચાલ નીકળ. આ ઘરમાં અમે જ રહીશું કારણ કે અમે મોટા છીએ, બરાબર? અને હક છે ને તો પછી હક હિસાબે રહેવાય. જોયું ને રાજ, આ મોટા ને નાના આવી ગયું ને, તમને કીધું જ તું આ મોબાઈલ આપવાની હું જરૂર હતી એ લાખ રૂપિયાની ભાભીને. અરે એક મોબાઈલ હાટુ આટલો મોટો ઝઘડો ના કરો. એક મોબાઈલ અને એ પૂછેની કિંમત 1 લાખ રૂપિયા હોય આની. પણ એ લોન થી લઈ દીધો છે બકા. અને લોન તો ભરવાની જ છે ને, કાંઈ એમ નહીં કે તમને માફ કરી દીધી લોન. ના ના ભરી દઈશું અને તને જોજો તો તને લઈ દઈશું, પણ કકડાટ ના કરો. હાથ મને લઈ દેતા હતા તો લઈ ન દીધો. 12,000 ડબલું વાપરું છું. અરે હિરલ તમે શાંતિ રાખો. એમના ફોનની ડિસ્પ્લે વારે તૂટી જતી હતી ને, અને આ વખતે પણ તૂટી ગઈ હતી. એટલા માટે હું તો ના જ કહેતો હતો, પણ રાજે શું કીધું કે અત્યારે લોનથી ફોન મળે છે તો લોન કરીને ભાભી માટે ફોન લઈ લઈશું. બોલો, મોટા ભાભીને મોબાઈલ ડિસ્પ્લે તૂટી જાય, આ મોટા ભાઈને કોકની BMW ગાડી લઈને એક્સિડન્ટ કરે, એ લાખ રૂપિયા આપણે ભરવાના, આના લાખ રૂપિયા આપણે ભરવાના. શું ઠેકો લીધો લાખ રૂપિયા બધાને ભરવાનો? તે આ બધો સૈયારો ધંધો છે કે તું તારા બાપાના ઘરેથી નથી લાવી? કે તમે તમારા બાપાના નથી લાવ્યા ભાભી? જે હું નથી લાવી એમ તમે નથી લાવ્યા. હા તો બસ પછી શું કામ કકડાટ કરે છે? ઘરનો રૂપિયા ઘરમાં વપરાય છે અને કદાચ આમનાથી એક્સિડન્ટ થયો તો થયો, એમાં તારે રૂપિયા આપવા પડ્યા. એ બે ભાઈઓનો વહીવટ હતો ને, એ બંને કરી લત. પણ ના, તારે તો બધી વાતમાં ડબકા પૂરવા જ છે. પૂરા છે ને પૂરી સજ. ત્યાં સુધી મેળ નહીં આવે ઘરમાં. આ કેટલું કરશે પછી ઘરમાં કામ? હા ઈ કરે છે ને આ કાઈ નથી કરતા. કા આ તો બેઠા રોટલા તોડે છે. હા, એમ જ. જોયું? બસ મોટા ભાભી, બસ હિરલ. હવે તમારે કરવાનું શું છે? રોજનો આ કંકારથી અમે કંટાળી ગયા છીએ. કંટાળી ગયા છે ને, તેનો એક જ ઉપાય છે કે આ ઘરના ભાગલા પાડો બસ. અચ્છા આ મકાન નહીં વેચાય. આ મકાન છે ને બા બાપુજીનું સપનું હતું અને ભાગલા પાડવાની વાત કરે છે ને, તો સાંભળી લે, આ ઘરની અંદર આજથી તારી ને મારી રસોઈ અલગ. હા વાંધો નહીં. હવે પછી તું અને હું પોતપોતાના કામ કરીશું, બરાબર? હા. અરે ક્યાં આપણી પાસે કરોડોની જાયદાદ છે, તમે આટલા ભાગલા પડો છો? આ કરોડોની જાયદાદ હોય ને તો ભાભી મને ક્યાંય મૂકી આવત. આટલી છે તો મને નથી હખેથી રહેવા દેતા, એટલી હોત તો મને હુંય કરત. બસ હવે બસ. તું તો જાણે કાંઈ બોલતી જ નહીં હોય. તારે તો મોઢામાં મગ ભર્યા છે અને ખાલી ચૂપચાપ સાંભળી લે એમાંની છે. જા જા હવે કીધું ને, આજથી ભાગલા એટલે ભાગલા. તારી રસોઈ તું બનાવજે, મારી હું બનાવીશ, બરાબર? અને જો એ બાબતમાં પણ જો કિટકિટ કરીને તો રાજભાઈ તમારી બાયડીને લઈને બહાર નીકળી જજો. અને મોબાઈલ લઈ આઈ તાજે તાજો, એના ભાગલા કોણ પાડશે? હા તે આને અડધો અડધો વેચી લે. એક કામ કર, હવે છે ને શાંતિ રાખો. રાજ જો ભાઈ, તું મને દવલો નથી, પણ આ દેરાણી જેઠાણીના આ કંકાસમાં આ રોજની ભેજા મારીથી છે ને સારું છે કે આપણે આ ઘરમાં છે ને ભાગલા પાડી દઈએ. ભાગલા એટલે આપણે છે ને રસોઈ અલગ કરી નાખીએ. આ વિભાગ તું રાખજે, ઓલો વિભાગ અમે રાખશું અને આ વિભાગ તું રાખજે, બરાબર છે? જેથી કરીને આ રોજના કંકાસમાંથી તો શાંતિ મળે. હા અમને શાંતિ જ જોઈએ છે. જરાક કંઈક સારી વસ્તુ થઈ નહીં કે બળાપો ચાલુ. જોયું ને મોટા ભાઈ, આ બધા લખણ આ છે ને તમારે મોઢે ચડાવેલી આ તે નડે. મેં કાંઈ નથી મોઢે ચડાવ્યું, હું તો ના જ કહેતો હતો. પણ આ રાજે એનો લાડકો દિયર છે ને, એમણે કીધું કે લોનથી આપણે ફોન લઈ લઈએ. બાકી હું તો કહેતો તો હમણાં થોડી વાર ખમી જાઓ પછી લઈશું. એક આ રાજે હક નથી, એને ઉપાડો લીધો એને મોટા ભાભીને 1 લાખ રૂપિયાનો મોબાઈલ લઈને. બસ તારે જો તું થઈ ગયું ને, થઈ ગયા ને છૂટા. હજી નથી થયું. એને 1 લાખનો મોબાઈલ અપાયો અને મને 1.5 લાખનો મોબાઈલ અપાવજો. એ સારું, ચાલ તું પણ લઈ લેજે મોબાઈલ. હા લઈશ જ. મોટા ભાઈ, આપણે આ બંનેના ઝઘડામાં આપણે ભાઈઓને પડવાનું નથી. આપણે બિઝનેસ સાથે કરીશું અને આમે એક ઘરમાં રહીશું ને તો એકાબીજાને સમજશે, ક્યારેક એકાબીજાનું દાજશે અને ફરી પરિવાર આપણો એક થઈ જશે. જો રાજ, એટલા માટે જ મેં આ નિર્ણય લીધો છે
કે આજે અત્યારે ઝઘડા રોજ રોજના થાય છે ને એ કંઈક મોટું રૂપ લઈ લે અને ઘરમાં કાંઈક નવા જૂની થાય ને એના કરતાં આપણે બે ભાઈઓનો તો મન મિલાપ છે જ. આ બૈરાઓ માટે છે ને આપણે બસ આટલા વિભાગ પાડી દઈએ છીએ, બરાબર? અને તું ખોટું નહીં લગાવતો, પણ મારે આ નિર્ણય લેવો પડે એમ હતો અને આમ જ શાંતિ રહે છે. પછી જ્યારે આ લોકોને ખબર પડશે ને કે આ એક જ ઘરમાં અલગ અલગ ભાગલા પાડીને કઈ રીતના રહેવાય છે, કેટલી તકલીફો પડે છે, ત્યારે આ બંનેના દિમાગ છે ને ઠેકાણે આવશે. અરે રે રે લા રસોડા આ શું કર્યા તે? આ શું કર્યું? અરે બેન, પાણીમાં કચરો આવી ગયો તો એટલે મારા હાથે ગ્લાસ પડી ગયો. બોલો, પાણીમાં કચરો આવી ગયો તો પહેલા જોતા નથી? ભગવાને બે આંખ નથી આપી? અને આ છે ને સમય મારા કામ કરવાનો રસોડામાં છે. આ તારી મોટી બેનનો સમય પૂરો થઈ ગયો, સમજી? અને તમે બંને બેનો માયલું છો આ ઘરમાં, અને તમે કેટલા દિવસ અહીં ધામા નાખવાના છો? જવાનું નથી ઘરે? જવાનું છે? તો ક્યારે જાશો? બ્રાહ્મણને બોલાવીને મુહૂર્ત કઢાવું કે તમે ક્યારે પ્રસ્થાન કરશો તમારા ઘરે? એ તો હું જાતી જ હતી, પણ મારી બહેને એમ કીધું કે થોડાક દિવસ રોકાઈ છે, બોલો, એટલે હું રોકાઈ ગઈ છું. તમારા મોટા બેનને પણ એટલું જ જોઈ છે. આમે કામમાં તો કાંઈ હન્નો હળા કોઈ નહીં. એટલે તું હોય તો કામમાં હેલ્પ થાય ને. પણ સાંભળી લે કાન ખોલીને, આ મારો સમય થાય ને રસોડામાં રસોઈ કરવાનો, તો અહીંયા ફરકતા નહીં એકેય. અને પાણી પીવું હોય ને તો બોટલ ભરી રાખજો, તમે જગ્યાએ મૂકી દેજો. હાલી જ નીકળ્યા છો, જા હવે. અને ઓલો ગ્લાસ પણ હું ઉઠાવીશ. લાવ. અને સાંભળ, આ પોતું મારવાનું છે, હું નહીં મારું. નકર તમારા મોટા બેનને બોલાવો કે પોતા મારી જાય. માન હવે. મારા ટાઈમે આવી ગઈ. આમ જો, ઘર સમજીને મારજો તારું. હા, વ્યવસ્થિત મારો. રિંકલ, હવે માં થાકી ગઈ બા. શું થયું? કેમ આમ ઉદાસ બેઠી છે અને રડી લાગે છે? શું થયું? હિરલબેને એમ કહેતા હતા કે તમે ઘરે ક્યારે જાઓ છો, કેટલા દિવસ અહીં રોકાવાનું છે. પણ કેમ? એને એવું શું કામ કીધું? કે તમારું બાપાનું ઘર નથી, તમારે ઘરે જતા રહેવું. હા, તો આ એના બાપાનું ઘર પણ નથી. તું મારી બેન છે, મને ફાવે એટલા દિવસ હું રાખું. અહીંયા કંઈ ધાબો નહીં નાખવાનો એમ કીધું. અચ્છા, અત્યારે હવે એને જીભડો પણ આવી ગયો છે. પણ તું રડે છે શું કામ? એ તો કે. હું પાણી પીતી હતી ને રસોડામાં, તો મારા હાથે પાણીનો ગ્લાસ પડી ગયો. હા, તો એમાં શું થયું? પાણી ગ્લાસમાં કચરો આવી ગયો તો એટલે પડી ગયો હતો. હા, તો પડી જાય ગ્લાસ. એમાં એના બાપાનું શું ગયું? એના ગ્લાસમાં ગોબો પડી ગયો. તો હિરલબેન મને નો બોલવાનો શબ્દ બોલે. હા, ન બોલવાના શબ્દ શું બોલી? શું બોલી? મને કહેજો. કે આ તારા બાપાનું ઘર નથી અને પોતું મારી લે એમ. તો તારી જોડે પોતું પણ મરાવડાવ્યું? હા. અરે પણ તને ખબર નથી, તું મારી બેન છે, બે શબ્દ બોલાય ને. બોગા જેવી ઊભી શાની રહે છે? જો હમણાં જ એને બોલાવું છું. એ હિરલ, હિરલ, હવે જો તું એની એવી વલે કાઢું ને કે એને છે ને એના બાપાના બાપા યાદ આવી જશે. શું બારાડા પાડો છો અહીંયા બાપ બેઠા બેઠા? હા, તો તને ખબર નથી પડતી? અમારી બેનને રડાવે છે, ઘરમાં મહેમાન આવ્યું હોય તો એને ન રડાવાય એટલાય સંસ્કાર નથી તારી પાસે? તો એનામાં એટલાય સંસ્કાર નથી કે તમારા ટાઈમમાં એને ન અવાય. અને પાણી પીવાનું એટલું બધું હોય ને તો પાણીના જગ ભરી રખાય રૂમમાં તમારા. હા, તે તારા ટાઈમે છે ને રસોડામાં કે તાળા નથી માર્યા, અમે આવી જ શકીએ, સમજી? એવો આપણે કરાર નતો કર્યો કે મારા ટાઈમે તમે આવી શકો, સમજ્યા ને? હા, તે હું રસોઈ બનાવતી હોઈશ ત્યારે શું હું તાળા મારીને રાખીશ રસોડાને? હું તમારા ટાઈમમાં નહીં આવું કોઈ દિવસ, અને તમારે મારા ટાઈમમાં રસોઈમાં આવવાનું નહીં. એવા બધા કોઈ નિયમ નથી આપણા ઘરના, બરાબર? અને આ તો મહેમાન છે, એને શું ખબર પડે? મહેમાન એટલી તો ખબર પડે ને કે કોઈને રસોડા બગાડાય નહીં એમ, સાફ કરેલા. અરે પણ ભૂલથી પાણી પડી ગયું એનાથી, એને કઈ જાણી જોઈને થોડી દોડ્યું છે પાણી. તો ભૂલથી બીજાના ઘરમાં કેમ નથી જતા રહેતા તમારા બેન? મારી બેન તો મારા ઘરે આવે ને, કોઈ બીજાના ઘરે જાય? તમે કહો છો કે ભૂલથી પડી ગયું હોય તો ભૂલથી બીજા ઘરમાં નથી જવાતું. હે ભગવાન, તારી સાથે તો છે ને બહેસ કરવી એટલે છે ને પેલા શું કહેવાય, પથ્થર પર પાણી રેડવા બરાબર છે. એટલે તમે મને પથ્થર કીધો એમ? પથ્થર નહીં, હું તો તને ભેંસે કહું છું, બોલ. એટલે તમે ભેંસ પણ કીધી? હા, તો ભેંસ આગળ ભાગવત જેવું જ થયું ને. તો હું મને તો તમે ભેંસ કીધી ને, તમે તો ભેંસ છો.
હા હા, તું તો એવું જ બોલીશ ને, અને તને એવું જ લાગે છે કે હું જેવી છું એવી, પણ તારા કરતાં તો લાખ દરજે સારી છું. કદાચ તારા ઘરેથી કોઈ આવ્યા હોય ને તો તે જે મારી બેન સાથે વર્તન કર્યું ને એવું તો હું ના જ કરું. બોલો, પોતાની જાતને પોતે વખાણ કરે ને ભાભી, એને મૂર્ખમાં મૂર્ખ માણસ કહેવાય દુનિયાનો. હા હા, તો હું મૂર્ખી અને તું હોશિયાર, એટલે જ તો આટલા વર્ષોથી સાથે રહેલા ઘરના તે ભાગલા પડાવ્યા. મેં નથી પાડ્યા, આ બધું કરવામાં તમારો મોટો હાથ છે, સમજ્યા ને? હા. એક હાથે તાળી ન પડે, બે હાથ ભેગી થાય ને તો જ તાળી પડે. હા, હવે તું જ મને શીખવાડીશ ને. હવે રીચાબેન, હવે તમે બે માથાકૂર જવા દે, હું કાલ જ જતી રહી. બોલો, વાતમાં પેટ્રોલ નાખવાનું પોતે કામ કર્યું અને અત્યારે બુજાવાનું બીજ કરશે. ના ના, તું શું કામ જાય? અને મારી બેન કઈ પેટ્રોલ નથી અને એને કોઈ આગ નથી લગાડી, એટલે છે ને બોલવામાં સભ્યતા રાખ જરા. સભ્યતા જ છે ભાભી, સભ્યતા જ. એટલે આટલું બોલું છું, નકર હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકું એને, સમજે ને? આ તો તારા બાપનું ઘર નથી. તમારા બાપનું એ ઘર નથી. હા, મારું સાસરું છે. જેટલો તારો હક એટલો મારો હક, એટલે મારા સગાવાળા તો આવશે ને આવશે જ. ભલે ને, હવે હું ક્યાં ના પાડું છું, પણ મને હું કામ ડિસ્ટર્બ કરતા હશો? હા હા, બહુ મોટા પકવાન બનાવતી હતી ને તો ડિસ્ટર્બ થઈ ગઈ. આની અંદર તો બકવાસ બધું કરવાનો ખોટો ને મગજની પથારી ફેરવવાની. હા હા, મગજની પથારી તારા પાસે મગજ છે, પહેલા એ ચેક કરાવજે. બસ રીચાબેન, હવે મગજમારી જવા દો. હવે બેસ ને હવે. એ જવા દો. મારા માટે શું કામ તમે બાંધો છો? બેન, હું આજે ના જ જતી રહી. હા બેન, જતી રહે. આ ઘરની અંદર છે ને કોઈની ઇજ્જત થાય એમ નથી. હું આ ઘરની વહુ છું ને તો મારી ઇજ્જત નથી થતી, તો મારી બેનની તો શું થવાની? પણ હસતા મોડે જજે, આવી રડતી રડતી નહીં જતી. અને હા, ઘરે જઈને મમ્મી પપ્પાને કોઈ વાત કરતી નહીં. હા, ના, મમ્મી પપ્પા નથી કહેવું. સારું, જા તારી બેગ. ટેન્શન થાય. હા સારું, જા તારી બેગ પેક કર. ચાલ. મોટા ભાઈ, આજે મારે તમને કંઈક વાત કહેવી છે. શું કેવું છે કે ને? શું કરું, આપણે ઓફિસની એટલી બધી કામમાં બિઝી રહીએ છીએ અને ઘરે આવી ત્યાં ઘરના કંકાસ, આ નાના મોટા ઝઘડા, કંઈક રસોડીના. હમણાં હિરલ વાત કરતી હતી કે આ રિંકલે પાણી કંઈ વેર્યું અને કંઈક પોતા બોતા મરાવ્યા, આ બધું, અને નાના મોટું ઝઘડા આ તે, બરાબર. રસોઈના ટાણે કે અમારે રસોઈ પહેલાં બનાવી, મોટા ભાભી કે અમારે બનાવી, અને હિરલ કે રસોડું આ ખરાબ કરીને જાય, બાથરૂમ સંડાસ બાથરૂમ મારે સાફ કરવાના. આ ક્યાં સુધી આપણે મતલબ આવા કંકાસમાં જીવીશું ભાઈ? જો આ લોકોના છે ને દિમાગ ઠેકાણે આવે ને એટલા માટે જ મેં આ નિર્ણય લીધો હતો કે ભાઈ આપણે છે ને આ પાર્ટીશન તમે રાખો, આ પાર્ટીશન અમે રાખીએ. પણ આ તો ઉલટાની પહેલાં કરતાં પણ ભેજામારી વધી ગઈ છે એવું લાગે છે મને. હા ભાઈ, મને પણ એવું જ લાગે છે. જુઓ ને, કચરા પોતામાં અડધામાં કરે, અડધામાં નથી કરતી. એમાં આટલું મારું છે, આટલું છે, પણ પોતાનું ઘર છે એવું તો થતું જ નથી. આપણને થયું કે આજે સુધરશે, કાલે સુધરશે, પણ આ તો વધતું જ જાય છે. હા યાર, આ છે ને સંયુક્ત ફેમિલીમાં જે રહીએ ને એમાં જેટલા ફાયદા છે ને રાજ, આ જુદા પડવામાં એમાં એટલા ફાયદા નથી. પણ આ બૈરાઓને કોણ સમજાવે? એને તો બસ હવે અત્યારે વધારાનું કામ કરવું ગમતું જ નથી ને, કોઈના એક્સ્ટ્રા કપડાં પણ ધોવા નથી ગમતા ને, કોઈનું એક્સ્ટ્રા રાંધવું પણ નથી ગમતું ને, બસ પોતાનું કરવું છે અને સોફે ચડીને બેસવું છે અને ટીવી જોવી છે, બસ. સાચી વાત છે મોટા ભાઈ, પણ ક્યાં સુધી આ બધું રોજના રોજ કંકાટ? એટલે મેં વિચાર કરી લીધો છે કે આપણે ઉપર માળ લઈ લઈએ તો ભાઈ, એક માળ લઈ લઈએ તો પછી તમે ઉપર અને હું નીચે, એવી રીતે એક બે એડજસ્ટમેન્ટ કરીશું અને સાથે ને સાથે રહીશું. તારી વાત સાચી છે રાજ, બિલકુલ. અને આપણે જે આ કરીએ છીએ ઉપર માળ લઈને આપણે ઉપર નીચે રહીએ, આમાં કાંઈ નવાઈની વાત તો છે નહીં. આ આખી દુનિયામાં જે ભાઈઓને નથી ભળતું, જે બાયુને નથી ભળતું, એ લોકો આમ જ કરે છે, બરાબર. તો એ વાત પર કંઈક વિચારીએ, પણ મુશ્કેલી એ છે કે અત્યારે આપણો જે ધંધો છે ને રાજ, એ થોડો ડાઉન ચાલે છે, તને પણ ખબર છે. અને જો અત્યારે આપણે આ માળ લઈએ ને ઉપર, તો કમસે કમ 10 થી 12 લાખ રૂપિયા જોઈએ, બરાબર. અને તને કે મને કંઈ નબળું પાતળું તો ગમતું નથી, એટલે 1-2 લાખ રૂપિયા પ્લસ માઇનસ પણ થાય, બરાબર. કમસે કમ આપણે 10 થી 12 લાખ રૂપિયાનો અત્યારે છે ને જુગાડ કરવો પડે, બરાબર. અને પ્લસ કે આ તે તારી ભાભી માટે જે ફોન લીધો ને એને પણ તે લોન પર લીધો છે, બરાબર. તો હવે બીજી આપણે 10 થી 12 લાખની જે લોન કરાવી ને
એ બહુ અઘરી છે. લોન કરાવીએ ને એટલે બહારના 24 લાખ રૂપિયા ભરવા પડે, ડબલ પૈસા ભરવા પડે, એટલું વ્યાજ આવે, તને તો ખબર છે. અને આ થોડો સમય જો ખમી ગયા હોત ને તો આપણે થોડુંક સમય સારો આવતે તો આપણે પોતાના પૈસે જ ઉપર માલ લઈ શકते હતા. પણ આ બૈરાઓને સમજાવે કોણ અત્યારે? રોજને રોજ ભેજામારી વધતી જ જાય છે. પણ હવે આ ન કરે પણ છૂટકો નથી, આ કરવું તો પડશે જ. ક્યાંક વિચારું છું રાજ, કોઈ મારા 1-2 મિત્રો પાસેથી જો મને પૈસા મળે ને, અને તું પણ તારા કોઈ 1-2 મિત્રો હોય ને એમને પૂછજે, 1 થી 2 વર્ષની સમયાંતર પ્રમાણે આપણને જો પૈસા મળે ને તો આપણે થોડા પૂછી પાછીને લઈને પર માલ લઈ લઈએ. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ. એટલે આ રોજની ભેજામારી મટે. સાચી વાત છે મોટા ભાઈ. હું કંઈ બી કરું છું લોન બોનનું. લોન તો આપણે પછીનું હાવ લાસ્ટ ઓપ્શન રાખજે, પણ પહેલાં જે તારા 2-4 મિત્રો છે ને જે થોડા પહોંચી શકે એવા છે, બરાબર, એને અને હું મારા જે 2-4 મિત્રો છે ને જેમની હું BMW લઈ આવ્યો હતો એમને પણ વાત કરું છું, થોડા ઘણા તું ને હું ઊંચી પછી ના કરીને ઉપર માલ લઈ લઈએ, બરાબર. એટલે આ રોજની આ ભેજા મારી જાય યાર. તારું શું કહેવું છે? સાચી વાત છે મોટા ભાઈ. હું પણ આજ કહેવાનું હતું તમને. આ સારી સિરિયલોય નથી આવતી, બસ આ એકનું એક આવ્યા કરશે, તોય જોવું તો પડશે. કેમ સમય કાઢવો? હવે તો અમારા 2 જણની રસોઈ બનાવી, 2 જણના કપડાં, કામ પતી. રાજભાઈ અહીંયા આવો તો. હા મોટા ભાભી. બેસો. રાજભાઈ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલો ને ભાભી. આ છેલ્લા અઠવાડિયાથી જોઉં છું કે હિરલ રૂમમાંથી બહાર નથી આવતી, આ કપડાં નથી કરતી, વાસણ નથી કરતી, અને આ છેલ્લા 4-5 દિવસથી તો હું ડસ્ટબિનમાં જોઉં છું તમે લોકો બહારથી પાર્સલ મંગાવીને જમો છો. કારણ શું છે? ભાભી વાત એમાં એમ છે કે હિરલની તબિયત હમણાં અઠવાડિયાથી સારી નથી. દવાખાને લઈ ગયો હતો, ડૉક્ટરની તપાસ કરાવી તો રિપોર્ટ પણ આવી ગયા, કણ ઘટે છે. 2-3 બાટલા ચડાવ્યા પણ આમ 1-2 દીમાં તો સારું ના જ થઈ જાય. બસ ભાભી એનું ટેન્શન છે. એક જ ઘરમાં રહીએ છે, છતાંય આ પરિસ્થિતિ. જોયું ને રાજભાઈ, આ અમારા બેના ઝઘડા, એમાં ભાગલા પાડ્યા, અને હવે બીમાર પડી તો જોવાવાળું કોઈ નહીં. મને તો ખબર પણ નથી, અને મને તો મોઢે કહી દીધું હતું કે મારો દરવાજો ખખડાવવાનો નહીં, એટલે હું તો ખખડાવું નહીં. અને રહી વાત તમારી, તો તમે ઓફિસમાં હો અને આપણે જલ્દી મળી ન શકીએ, ને છેલ્લા 2-3 દિવસથી મારા પિયરના કામ હતા એટલે ઘરમાં ધ્યાન ના દઈ શકી. પણ મને તમારી એક વાત ન ગમી. શું ભાભી? રાજભાઈ, હિરલ ન કે પણ તમારે તો જણાવાય ને. હું જમવાનું બનાવી દઉં તમારા બંનેનું. તમારી વાત સાચી ભાભી, પણ કયા મોઢે હું તમને કહું કે તમે અમને રસોઈ બનાવી દો, કે હિરલની તબિયત સારી નથી. અને જે પણ હિરલે કર્યું એ તો મને ખબર જ છે કે હિરલની જ ભૂલ છે. પણ ભાભી, રાજભાઈ, આપણા અન્ન નોખા થયા, મન નોખા નથી થયા. અને તમને ખબર છે ને કે જો આવી પરિસ્થિતિમાં સગો કામ ન આવે તો કોણ કામ આવે? એટલે કહું છું કે આવી વાત હોય તો ઘરનાને જણાવાય. ને પાછા આપણે તો એક ઘરમાં રહીએ છીએ, આપણે રસોડા અલગ કર્યા છે. તમે બંને ભાઈઓએ ધંધો તો એક જ છે ને, તો પછી શું કામ આવું કરવું જોઈએ? તમારી વાત સાચી. જો આવી સમજણ હિરલને હોત ને તો આજે આપણે આ છૂટા પડવાનો વારો જ ના આવત. અરે સમજણની ક્યાં વાત કરો છો રાજભાઈ? એને તો હું સમજાવીને થાકી, પણ એ 1ની 2 થઈ જ નહીં ને. એ સમજવા તૈયાર જ નહોતી કોઈ વાતને. પણ છોડો, હવે મારે તમને એટલું કહેવું છે કે હવે પછી તમારા બંનેનું જમવાનું હું બનાવી દઈશ, અને જ્યાં સુધી એ બીમાર છે, સારી ન થાય ને ત્યાં સુધી ઘરના બધા કામ હું કરી લઈશ. એટલે એને કહેજો કે ચિંતા ન કરે. સારું ભાભી, થેન્ક યુ. આમાં શું થેન્ક યુ? તમને મેં નાનેથી મોટા કર્યા છે. હું પરણીને આવીને ત્યારે તમે માંડ 15-16 વર્ષના હતા, અને ત્યારથી હું આ ઘરમાં આવી છું. એટલે તમે મારા દિયર નહીં પણ દીકરા સમાન છો. અને જો ઘરના જ સંકટ સમયે કામ ન લાગે તો શું કામનું? સાચી વાત છે. જો તમારી આ સેવાથી હિરલની આંખ ખુલી જાય ને તો બસ આપણે બધા માતાજીના દર્શન કરવા ચોટીલા જઈશું. હા, મને છે ને રાજભાઈ બીજું કંઈ નથી જોઈતું. આપણા બા બાપુજી હતા અને ત્યારે આપણે બધા જે સાથે રહેતા હતા ને એ દિવસો પાછા જોઈએ છે. પણ નહીં,
એ દિવસો હિરલની આંખ ઉગડે ને તો જ આવશે. તમારી વાત સાચી. જ્યારે પરણીને આવ્યો ને ત્યારે આ બધું હતું જ નહીં. કેવા હળી મળીને રહેતા હતા. પણ ખબર નહીં થોડા સમયથી શું એને કાન ભમણી કોઈએ કરી હોય કે શું હોય, મને ખુદને નથી ખબર કે આવી ચીડચીડી કેમ બની ગઈ. બાકી હું એને ઓળખું છું ત્યાં સુધી તો એવી હતી જ નહીં. હા, મને પણ ખબર છે. ક્યારેય એ મારી વાતને ઉઠલાવી નથી. મારો પડ્યો બોલ ઝીલતી. અને તમને ખબર છે આ જ્યારે આપણે છૂટા થયા એ પહેલાં તો એ ન બોલવાનું બોલતી. જાણે એવું લાગતું કે આ હિરલ નહીં પણ કોઈ બીજી વ્યક્તિ એની ભાષામાં બોલાવી રહ્યું હોય. પણ હશે, તમે ચિંતા નહીં કરતા અને કંઈ પણ કામકાજ હોય તો મને અને તમારા મોટા ભાઈને જણાવી દેજો. સારું ભાભી, અત્યારે તો હું જાઉં છું ઓફિસે. મેં દવા પીવડાવી દીધી છે, પણ બપોરે તમે એને યાદ કરાવીને દવા અને થોડી ખીચડી બનાવી દેજો તો એ ખાઈ લે અને દવા પી લે. તમારા ભાઈના ટિફિન સાથે તમારું પણ મોકલીશ અને હિરલનું પણ સાચવી લઈશ. તમે ચિંતા નહીં કરતા, તમે આરામથી કામે જાઓ. એ સારું, ચાલો ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હિરલ, હિરલ, ઊભી થા. ચલ, તારો જમવાનો સમય થઈ ગયો છે. પણ ભાભી મારે નથી જવું. હા, ઊભી તો થા. ઊભી થા, બેસ. જો તારું શરીર ગરમ છે, એક કામ કર, તું પહેલાં થોડું જમી લે. તારા માટે મેં ખીચડી બનાવી છે. પણ ભાભી તમે મારા માટે થઈને. તારા માટે થઈને એટલે કંઈ તું મારા માટે પારકી થોડી છે. ઝઘડા તો બધા ઘરમાં થયા કરે, એટલે કંઈ આપણે પોતાના વ્યક્તિઓને ભૂલી થોડી જવાય. જો મેં રાજભાઈ સાથે સવારે વાત કરી હતી. એમને કહ્યું કે છેલ્લા અઠવાડિયાથી તારી તબિયત સારી નથી અને તારામાં વીકનેસ બહુ આવી ગઈ છે, લોહીના કણ ઓછા છે. એટલે તું આરામ કર. જ્યાં સુધી તું સાજી ન થાય ને ત્યાં સુધી ઘરના બધા કામ હું કરીશ. અને રહી વાત જમવાની, તો એ પણ હું 2 ટાઈમનું બધું બનાવી દઈશ, બરાબર? અને થોડું ખાવું પડશે. સવારમાં જ્યુસ પીવાનું કીધું છે ડૉક્ટરે. મેં તારી ફાઇલ વાંચી. એમાં સવારમાં જ્યુસ કીધું છે, પછી 10 વાગે તને થોડું ફ્રૂટ આપવાનું છે, પછી 12 વાગે જમવાનું આપવાનું છે, પાછું 2 વાગે તને સલાડ આપવાનું છે. આ બધું તને ખાવું પડશે. ભાભી મેં તમને ન કહેવાના વેણ કીધા. હિરલ, તો પણ તમે મારા માટે આટલું બધું કરો છો. અરે એમાં શું થયું ગાંડી? જો તું મારા માટે મારી નાની બેન જેવી જ છે ને. અને કદાચ માણસ રસ્તો ભૂલી જાય તો એને સીધા રસ્તે લાવી શકાય, એમાં કંઈ ખોટું નથી. અને જો મારી વાત સાંભળ, ભૂલ થાય, દરેક વ્યક્તિથી ભૂલ થાય. તારાથી પણ થાય, મારાથી પણ થાય. હવે આ બધી વાતને પકડીને ન બેસાય. તો તું બીમાર છે, તારાથી કામ નથી થતું અને હું બેઠી બેઠી જોયા કરું, એ ક્યાંની વાત થઈ? તું આરામ કર. તારે 1-2 મહિના આરામ જ કરવાનો છે. હું બધું જ સંભાળી લઈશ, બરાબર? પણ ભાભી મને નાની બેન સમજીને માફ કરી દેજો. હા હા, હવે તને મેં માફ જ કરી છે. અને તારાથી મને શું ખોટું લાગવાનું? થાય ને, જ્યાં ઘર હોય ત્યાં વાસણ તો ખખડવાના. અને નાની બેન મોટી બેનને કંઈ કહી જાય ને એમાં મોટી બેનને કાંઈ ખોટું ન લાગે, સમજી? ચાલ હવે મારી સાથે ચાલ. ખીચડી ખાવાની છે ગરમ ગરમ ઘી સાથે, અને પછી દવા લેવાની છે. હા ચાલે છે ને? હા. ચાલ. રાજ, ઘરમાં તો હમણાં આ જે બધા ભાગલા પાડ્યા હતા અને જે પાર્ટીશન પાડ્યું હતું એ તો હમણાં ક્યાંક ખોવાઈ ગયું છે ને? ના ના, સાચી વાત છે. અને- અને એ બધું મારા મોટા ભાભીના પ્રતાપે થયું છે. એણે તો હિરલની આંખ ખોલી નાખી. આ જુઓ ને, અત્યાર સુધી હિરલને કંઈનું કંઈ પ્રોબ્લેમ થતો હતો, કઈ વાતચીતમાં ચીડાતી હતી, પણ હવે તો મોટા ભાભીના વખાણ કરે છે 2 મોઢે. એટલે પેલું એનું હૃદય પરિવર્તન થઈ ગયું કહેવાય ને, એ કદાચ થઈ ગયું છે એવું લાગે છે મને. સાચી વાત છે. આમાંય તે ઘર હોય ત્યાં વાસણ ખખડતા જ હોય, પણ આટલા પણ ના ખખડવા જોઈએ કે આજુબાજુવાળાને ખબર પડે.
નહીં રાજ, આમ બી આપણે ક્યાં આજુબાજુવાળાને ખબર પડવા દીધી છે અને આ તો દરેક ઘરમાં બનતું જ હોય છે. પણ ખુશીની વાત એ છે કે આપણે બધાએ મનમાં સમજી વિચારીને જે રાજીપેથી આજે હા, ખુશીની વાત એ જ છે કે આપણે બધા ભેગા થઈને હવે રહીશું. થાય ઘર હોય ને ત્યાં વાસણ તો ખકડે જ. આ જો આ બાજુવાળીની છોકરી, એને આપણે કેટલી માયા છે. જો એ આપણા ઘરમાં આવીને આપણી થઈને રહે છે, આપણી સાથે રમે છે, હરે છે, ફરે છે. અને એમ જ ઘર હોય ને ત્યાં બે વાસણ ખખડે, કોઈના કોઈની સાથે ઝઘડા થાય, કોઈના કોઈની સાથે બોલાચાલી થાય, મતભેદ થાય. મનભેદ ન થવા જોઈએ. સાચી વાત છે ભાભી, પણ મારી મતી જ મરી ગઈ હતી કે હું તમને સમજી ન શકી. રાજ, મેં ભાભીને મોટા ભાઈને જેમ ફાવે તેમ બોલી, જેમ ફાવે તેમ વર્તન કર્યું. પણ હું બીમાર પડીને તો મારી મોટી બેન તરીકે બાજુમાં ઊભા રહ્યા, બધું જ મારું કામ કર્યું, મારું કેર કરી, મને પાછી બીમારીમાંથી બહાર કાઢી અને પાછી જો એકદમ મસ્ત સશક્ત કરી દીધી. સાચી વાત છે હિરલ, કહેવાય છે ને જાગ્યા થતી સવાર. બસ પતી ગયું. હવે આપણે બધા હળી મળીને રહીશું અને એક જ રસોડામાં અને એક જ થાળીમાં અને એક જ ઘરમાં હળી મળી અને પ્રેમથી રહીશું. બસ સાચી વાત છે. હવેથી આ બધા જે ભાગલા પાડ્યા છે ને એ સિસ્ટમ બંધ. હા ભાભી. બંધ રે. હા. હવે સામે બોલીશ ના, સોરી. હા. મોટા ભાઈ સોરી હો. અરે એવું ના કરો હિરલ. અને બસ એક વાત યાદ રાખવાની કે સંયુક્ત ફેમિલીમાં જો આપણે સાથે રહીને સાથે મળીને રહીશું ને તો કોઈની તાકાત નથી કે આપણે નીચા દેખાડી શકે કે આપણો વાંકો વાળ કરી શકે. પેલું કહેવાય ને કે આ જે લાકડીનો ભારો હોય ને એ સાથે હોય ને તો કોઈથી પણ તૂટે નહીં. પણ એમાંથી જો એક એક લાકડી આપણે બહાર કાઢી લઈએ ને તો કોઈ પણ આવીને તોડી જાય, કોઈ પણ આવીને તોડી જાય. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે સંયુક્ત ફેમિલીમાં જો રહેશો ને તો હળી મળીને અને એકદમ ખુશીથી રહેશો. સાચી વાત છે. જ્યાં પરિવાર સાથે રહે છે ને ત્યાં ક્યારેય કોઈ દુઃખ આવતું જ નથી અને બધા ભેગા મળીને દુઃખનો પણ સામનો કરી લે છે. પણ એકલો માણસ ક્યારેય આગળ વધી શકતો નથી. હા, સાચી વાત છે મોટા ભાભી. અને હા મોટા ભાઈ, એક વાત તો મને તમને કહેવાની જ ભૂલાઈ ગઈ. શું? અરે જે આપણા બિઝનેસમાં જે પૈસા આપણા રોકાણ હતા ને એ પૈસા પાછા આવી ગયા, એ પણ પૂરા 18 લાખ અને વ્યાજ સાથે. શું વાત કરો છો? હા, અને તો છે ને હવે ઉપરનો માળ લઈ જ લઈએ. ભલે બધા ના હો, હવે તો માલ લેવાનો થતો જ નથી. એક જ રૂમમાં અને એક જ મતલબ આ ફેમિલીમાં આવી રીતે જ રહેવાનું છે. અને હા, આપણે ભાભી કીધું તું ને કે આપણે ચોટીલા દર્શન કરવા જઈશું, તો આપણે બધા ચોટીલા દર્શન કરવા જઈશું. અને સાંભળો, મેં તમને નહોતું કીધું કે ભાભીને 1 લાખનો મોબાઈલ અપાવ્યો તો મને 1.5 લાખનો? પણ એક કામ કરો, મારે 1 લાખનો નથી, હું 12 જણ ડબલું વાપરી લઈશ. બસ હા, તે કીધી મારી દેરાણી જેવી વાત. ના, નાની બેન જેવી વાત. હવે સાચી વાત. ચલો સૌ સારાવાના થઈ ગયા. હા, બસ બધા ભેગા થઈ ગયા ને એ જ સૌથી મોટું સુખ છે. અને બા બાપુજીની આત્માને પણ શાંતિ મળશે. આપણે સાથે રહીએ એમાં જે ખુશ હતા. ના ના, સાચી વાત. અને હવે છે ને તમે અને તમે બંને સાથે મળીને મસ્ત રસોઈ બનાવો એટલે આજે ઘણા સમય પછી આપણે સાથે જમીએ પાછા. ના, હું રસોઈ કરવા નહીં દઉં ભાભીને, હું જ કરીશ જાતે. જોયું, કર્યું. બે રસોઈ મેં કરી નાખી છે, ચાલો જમવા. શું વાત છે. ચાલો. ચાલો ત્યારે.